કોઈ વસ્તુ આપણે પ્રાપ્ત કરવી હોય ને તો એ પ્રાપ્ત કર્યા પછી એવી ને એવી એને સાચવી રાખવી અઘરી છે. 1 કરોડ પાઉન્ડ કમાવા હોય તો કરોડ પાઉન્ડ કમાવા અઘરા છે, પણ એ કમાયા પછી એવા ને એવા એને સાચવી રાખવા છેક સુધી એ એનાથી પણ વધારે અઘરું છે. એક બંગલો બાંધવો અઘરો તો છે, પણ પછી એવી ને એવી સ્થિતિમાં એને કાયમ માટે સાચવી રાખવો ને એ એનાથી પણ વધારે અઘરું છે. તો આ મનુષ્ય દેહ આપણને મળ્યો તો છે, પણ કેટલા વિલંબને અંતે મળેલો છે. જે અમેરિકનો એની જે ગણતરી કરી એટલે $6,000 ટ્રિલિયન, પણ 6,000 નહીં પણ 100 મિલિયન ટ્રિલિયન હોય ને તો પણ મનુષ્ય દેહ બને ખરો, પણ મળદું બને. એને સ્મશાનમાં લઈ જઈને બારવું જ પડે, બીજું કોઈ એની અંદર જીવ આવે નહીં. આ પૃથ્વીની જેટલી સંપત્તિ છે ને, આ પૃથ્વીના પેટાળની અંદર સોનું, રૂપ, હીરા, માણેક, ચાંદી, જેટલા લોકોની પાસે બેંકોની અંદર પૈસા છે ને, જેટલી માલ મિલકત આ પૃથ્વી ઉપર છે, પૃથ્વી ઉપર નહીં પણ સ્વર્ગલોકમાં, ત્રિલોકીમાં, સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ, એની અંદર જેટલી સંપત્તિ છે ને એ બધી સંપત્તિ ભેગી કરો ને તો પણ મનુષ્ય દેહ મળે એવો નથી. અને એ મનુષ્ય દેહ આપણને મળ્યો છે. ગૌતમ બુદ્ધે એક વખત એના ભિક્ષુકને કહ્યું, હે ભિક્ષુક, આ મનુષ્ય દેહ તને કેટલા વિલંબને અંતે મળ્યો છે તને ખબર છે? તો કે ના. તો કે આ મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી આ મનુષ્ય દેહ તને મળ્યો છે, પણ કે જે મનુષ્ય દેહ એ જે તને મળ્યો એ કેટલા દુઃખોને અંતે મળ્યો છે તને ખબર છે? તો કે ના. મનુષ્ય દેહ કેટલા જીવોની અંદર તે કેટલા આંખમાંથી આંસુ પાડ્યા છે એના પછી મળ્યો ખબર છે? તો કે ના. તો કે સાંભળ, 4 મહાસમુદ્ર ભરાય, આ દરિયો છે ને એવા 4 મહાસમુદ્ર ભરાય એટલા ત્યાં આંસુ પાડ્યા છે કે શું બાકી રાખ્યું છે કે. તો જો આટલા વિલંબને અંતે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, અને એ મનુષ્ય દેહ તો કલ્યાણને માટે જ મળ્યો છે. બાકી તો ખાવું પીવું તો કૂતરા બિલાડા ખાય છે, પીવે છે, પણ એનાથી એની વિશેષતા શું છે? પશુય ખાઈ પીવે છે, એનાથી વિશેષતા શું છે? ભગવાને આપણને બુદ્ધિ આપી છે. ધંધો રોજગાર ન કરવો એમને, ધંધો રોજગાર અચૂક કરવો, પ્રમાણિકપણે વ્યવસ્થિત કરવો, પણ સાથે સાથે આ મોક્ષનું કામ છે ને એ સાધી લેવાનું છે. અને મોક્ષનું કામ સાધવા માટે આપણે મનુષ્ય દેહ તો મળ્યો છે, પણ સારી કન્ડિશનમાં આપણે મળ્યો છે. એવો ને એવો છેક સુધી ટકાવી રાખવો ને એ અઘરું છે. એના માટે શરીરનું જ્ઞાન, આખી પૃથ્વી ઉપર જેટલા કંઈ ધંધા ચાલે છે ને એના દરેક ક્ષેત્રના માણસને એનું જ્ઞાન તો છે, પણ આ જે શરીરનું માળખું મળ્યું છે આ 5-6 ફૂટનું, એનું જ એને જ્ઞાન નથી. એ જ આપણી મોટામાં મોટી કમનસીબી છે. તો એ શરીરને ટકાવવા માટે અત્યારે તમે દુનિયાની અંદર ડોક્ટરો જુઓ ને તો ઘણા માણસો એવા છે કે ડોક્ટરોના બિલ પોસાય એવા નથી. તો સાદી સરળ રીત શું છે? હવે મનુષ્ય દેહ મળ્યો છે, હવે આવો નવો ટકાવી રાખવો કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર, તો એના માટે ઉત્તમ ઇલાજ શું છે? આહાર એ જ ઔષધ. મોટામાં મોટી દવા જો કોઈ હોય ને તો ખોરાક છે. એ ખોરાકનો ફેરફાર તમે થોડો કરી નાખો ને તો એ બીમાર પડવાની શક્યતા જ ના રહે. એનું મૂળિયું જ કપાઈ જાય બીમારીનું. એટલે મૂળ આ વસ્તુ આ છે. ધારો કે, અને બીમારમાં ઘણા માણસોને શું થાય છે કે ધારો કે તમે કોઈ બારગામ ગયા અને કોઈ સગુવાલું હોય, એને કહે કે તમે એમ કરો ને, આ વખતે મારે ત્યાં આવો ને તો 15 દિવસ તમે રહેજો. આગ્રહ કરીને આવ્યા બી ખરા, અને તમે એને આગ્રહ કરીને રાખ્યા, અને એની સ્વાસ્થ્ય બધી કરી, એની સરભરા કરી બધી, અને રાજી થઈને તમે 5 દિવસ વધારે કહેવાનું, રોકાવાનું કહેશો તો રોકાશે કે નહીં? રોકાશે. પણ ફરી વખતે જ્યારે તમે આમંત્રણ આપ્યું ને ધારો કે તમારે ત્યાં આવ્યા અને ઘરના બધા જ માણસો મોઢું ચડાવે અને એને કઈ રિસ્પોન્સ ના આપે તો પેલો શું કે, તમે તો મને 15 દિવસ રહેવાનું આમંત્રણ આપ્યું હતું ને આ વખતે, પણ હવે મારે તો છે ને અવાય એવું નતું ને તો પણ હું ના છૂટકે આવ્યો આ વખતે. એટલે એમ કરે, જો તમે મને રજા આપો દયા કરીને તો હું અહીંથી જઉં, એનું કારણ કે મારે બીજે જવાનું. એમ કરીને માણસ છટકે. એનું કારણ કે એને રિસ્પોન્સ મળ્યો નથી. તો રોગ શરીરની અંદર જે આવે છે એને રોગને જો કોઈ રિસ્પોન્સ ના મળે ને તો રોગ રહે ક્યાંથી આ માળખાની અંદર? રોગ રહે જ નહીં. તો રોગને રિસ્પોન્સ નહીં આપવું એનું નામ ચરી. એ ચરી તમે પાડો તો કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં. એક વખતે ચરક ભગવાનને ત્યાં ભાવિ વૈદો કે જેને વૈદકનું જ્ઞાન મેળવવું હતું એવા વિદ્યાર્થીઓ ભણતા હતા ત્યાં આગળ. અને વિદ્યાર્થીઓ જાણે ભણી રહ્યા ત્યારે ચરકે એક મોટી સભા ભરી અને આજુબાજુના ગામના ને બધા માણસોને બોલાવ્યા.
બોલાવ્યા એટલું નહીં, પણ એને જે વિદ્યા માણસો બધા ભાવિ વિદ્યાર્થીઓને શીખવાડેલી ને એ વિદ્યા એને જગજાહેર કરી દીધી ત્યાં આગળ. બધું જ કે આનું આમ થાય, આનું આમ થાય, બધું જાહેર કરી દીધું. પેલા ભાવિ વૈદો રડવા માંડ્યા બધા. હવે એક બાજુ આનંદ છે, વિદાય સમારંભ છે, એક બાજુ પાછા રડવા બી મંડી પડ્યા. તો પેલા ચરક ઋષિ, ચરક ભગવાન કે તમે રડો છો કેમ? તો કે રડીએ નહીં તો શું કરીએ કે છે, તમે અમારા હાથ પગ કાપી લીધા કે છે, આ જાહેર કરી દીધું. અરે જાહેર ભલે કર્યું કે છે, આ પૃથ્વી ઉપર કોઈ પાડવા વાળા જ નહીં મળે કે છે, એટલે તમે ચિંતા કરશો નહીં, તમારું તો કે ચાલવાનું જ છે કે છે, તમારો ધંધો કોઈ દિવસ બંધ જ નહીં, પણ મંદી આવશે જ નહીં કે છે એની અંદર. તો જો અત્યારે વર્તમાન કાળે તમે જુઓ, ડોક્ટરોની મંદી છે, ધંધામાં મંદી આવશે, પણ ડોક્ટરની મંદી છે? મંદી છે જ નહીં ડોક્ટરોને. તો એ બને ત્યાં સુધી આપણે ડોક્ટર પાસે જવાનો પ્રશ્ન જ ઉભો ના થાય ને, એ અગત્યની વસ્તુ છે. આપણું આ જે શરીરનું માળખું છે ને આખું આ 6 ફૂટનું, એ 3 વસ્તુ ઉપર આધારિત છે: વાત, પિત્ત ને કફ. દુનિયા માત્રનો રોગ લાવો, કોઈ નવો હોય, જૂનો હોય, ગમે તે હોય, આ 3ના પેટાની અંદર જ, 3ની અંદર જ આવે. કફના 20 રોગ છે, પિત્તના 40 રોગ છે, અને વાયુના 80 રોગ છે. હવે આટલાની અંદર જ આ બધા રોગ રમે છે શરીરના અંદર. હવે વાયુનો કહી દીધો કે વાયુના 80 રોગ છે, પણ ચરકની અંદર, ચરક સંહિતાની અંદર અને જ્ઞાન ભંજરીની અંદર એવું વર્ણન કરેલું છે કે આ પૃથ્વી ઉપરથી તમે ગાડામાં ગાડો માણસ શોધી લાવો. એટલે છેલ્લી કક્ષાનો ગાડો થયો, એને તો દોડે જ બાંધી રાખવો પડે, એવો ગાડો થયો ને માણસ, છેલ્લી કક્ષાનો. એક ગાડામાં ગાડો માણસ શોધી લાવો, એમાં પાછો તોફાનીમાં તોફાની, એટલે છેલ્લી કક્ષાનો તોફાની. એને તો સાંકળે બાંધવો જ પડે, છૂટકો જ નહીં, બહાર તો રખાય જ નહીં એને. નહીં તો પેલા વાંદરા કુદાકુદને ધમાધમ કરે એવી ધમાધમ કરે, એને રખાય જ નહીં કોઈ પણ સંજોગમાં. એ તો કે જે એના કરતા પણ શરીરની અંદર વધારે તોફાન વાયુ મચાવે છે કે છે. આ જે 80 રોગ જે કયા ને, હાર્ટની તકલીફ છે, આ જોઈન્ટ પકડાયા, આ થયું, તે થયું, એ બધા વાયુના પેટાની અંદર આવે. ડાયાબિટીસ છે, એ કફના પેટાનો રોગ છે. હવે મૂળ વસ્તુ આપણે શું છે કે આપણે ખાઈએ છે ને, પણ મોટા ભાગના અત્યારે વર્તમાન કાળે આ પૃથ્વી ઉપર બેઠાડું જીવનવાળા વધારે છે. અને બેઠાડું જીવન જેને છે, તો નિષેધ નથી કરતો, બેઠાડું જીવન જેને છે ને, એને કોઈ પણ પ્રકારના લોટની આઈટમ જો બિલકુલ બંધ કરી દે ને, તો એને રોગ થવાની શક્યતા જ નથી. પણ બેઠાડું જીવનવાળા મારવાળા શું કરે? આજે આ બનાવજો ને, આજે આ બનાવજો ને, આજે આ બનાવજો, એમ જ પછી એ ખોરાક જ મોત લાવે છે. એટલે હું જે લોટનો નિષેધ નથી કરતો, લોટની કોઈ પણ આઈટમ જો બેઠાડું જીવનવાળો બંધ કરી દે ને, તો એને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય ને, લાઈફ ટાઈમ જવાબદારી મારી, કોઈ એને પ્રશ્ન જ નહીં થાય. સારું, પણ લોટ ખરાબ નથી, આપણે એને લાયક નથી. એનું કારણ કે આપણું જીવન બેઠાડું છે. ઇન્ડિયાની અંદર તમે મજૂર જુઓ, આખો દિવસ લારી ખેંચે છે, એને મળે છે શું? સૂકો રોટલો, સવારનો બનાવેલો હોય કે રાતનો બનાવેલો હોય, એ રોટલો એને મળે છે, મરચું, અને આપણે તો પાણી, પેલું જ્યુસ લઈએ કે છાશ લઈએ, એને તો પાણીનો પેલો કોળીઓ મોઢામાં નાખે ને ચાવીને, એને ધક્કો મારવા માટે પાણી ઢોચકી ભરીને પાણી જ રાખે ભેગી. એને બીજું શું મળે છે? તેમ છતાં તમારા કરતા એ તંદુરસ્ત કેમ છે? તંદુરસ્ત છે એનું કારણ એટલું જ કે એ માણસ મહેનત કરે છે. તો જો તમે લોટ ખાઓ એ ખરાબ નથી, પણ મહેનત કરો, મહેનત છે નહીં તમારી પાસે, એના અભાવને કારણે. હવે એ તો ગરીબ માણસ તો સાદું જ ખાય છે, એને તો સારું મળતું નથી, છતાં દવાખાનામાં સંખ્યા એની નહીં હોય, દવાખાનામાં સંખ્યા આપણી જ હશે. એનું કારણ આપણને સમજાતું નથી કે આપણે કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ, શું કરવું જોઈએ, શું નહીં, એનું આપણને જ્ઞાન જ નથી. દુનિયાના 4 ડોક્ટરો થઈ ગયા મહાન. એમાં એક વિલિયમ ઓસ્લાર્ડ કરીને હતો, એણે એમ કહ્યું કે આપણે જે કંઈ ખાઈએ છીએ ને, એના 3જા ભાગ ઉપર જીવીએ છીએ, અને 2 ભાગ ઉપર ડોક્ટરો જીવે છે. હા, એનું સ્ટેટમેન્ટ છે. બીજો એક હતો ડોક્ટર રશ, એણે એમ કહ્યું કે આ પૃથ્વી ઉપર એક પણ ડોક્ટર ના હોય, એક પણ વૈદ ના હોય, એક પણ દવાવાળો ના હોય, તો રોગની સંખ્યા ઘટી જાય. રોગીઓની સંખ્યા જ ઘટી જાય, રોગી જોવા જ ના મળે તમને જાજા.
આ જો ટોપ લેવલના ડોક્ટરો છે ને એનું સ્ટેટમેન્ટ છે આ. પછી બીજો એક ડોક્ટર થઈ ગયો. બીજા ડોક્ટરે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ માનવ શરીરના વિશે અમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી. એવા આ માનવ શરીરની અંદર અમે એવી દવા દાખલ કરીએ છીએ કે દવાનું અમને જ્ઞાન જ નથી. જો આ ટોપ લેવલના ડોક્ટરનું ફરી રિપીટ કરું છું, આ માનવ શરીર વિશે જે અમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી, એવા આ માનવ શરીરની અંદર અમે એવી દવા દાખલ કરીએ છીએ કે અમને દવાનું કોઈ જ્ઞાન જ નથી. તમારે જો ટ્રાય કરવો હોય ને તો એક ડોક્ટર પાસે તમે જાઓ, કાંઈક રોગ થયો હોય ને જાઓ, એ નિદાન કરીને તમને દવા આપે ને પછી એ દવા ઘેર રાખીને બીજા ડોક્ટર પાસે જાઓ. પાંચ જણ પાસે પાંચેવની દવા જુદી હશે. અખતરા જ કરે છે મારા વાલા આ લોકો. એનું કારણ કે આ દેહ અખતરા કરવા માટે જ એમને મળ્યો છે. એને તો એક જ નિશાન હોય છે કે પેલા ડોનેશન આપીને જે ખર્ચા કરીને ભણ્યા ને એ કેમ કરીને એક વર્ષની અંદર પૂરા થઈ જાય. આ જ એમની દાનત હોય છે ડોક્ટરોની. એનું કારણ કે માનવ સેવા જેવી તો ભાવના રહી જ નથી એ લોકોને. એટલે હવે આપણે આપણું શરીર સાચવવું હોય ને તો આપણે જ હવે જાગ્રત થવું પડશે. ડોક્ટરો ઉપર આધાર રાખ્યો ને તો ગયા આપણે. એનું કારણ કે આને પાછી સિન્ડિકેટ કેવી હોય, તમે આજે ઓહો તમને આ તકલીફ છે, જાઓ આપણે MRI કરાવી આવો, આ ફલાણો ટેસ્ટ કરાવી આવો, આ કરાવી આવો, તે જેની પાસે જાઓ એમાં એનું કમિશન લાગે ત્યાં આગળ. એટલે આ એક મુશ્કેલી છે. એટલે ગરીબ માણસો જે બિચારા હોય ને એને આ તકલીફ. પણ તો ગરીબ માણસોમાં રોગની સંખ્યા ઓછી છે. એનું કારણ કે એ સાદો જ ખોરાક ખાય છે, એને ઝાઝું મળતું નથી. અને બીજું ગરીબ માણસો છે એને પૂરું કરવા માટે મહેનત તો કરવી પડે છે ને. એટલે જે ખાય છે પચે છે ને ભગવાનની દયાથી. એટલે ગરીબ માણસો ઉપર ભગવાનની મોટી કૃપા છે કે એને સામાન્ય જ ખોરાક મળે છે. પણ શિક્ષા આપણને જે પૈસાવાળા આપણે માણસો છે શિક્ષા એને જ છે. એનું કારણ કે આપણે સારું ખાવાની ના નથી, ખાવું જોઈએ, બધું બરાબર છે. આપણે ભગવાને આપ્યું છે કે આપણે કઈ કોઈની ચોરી કરીને કે ઉઠાવીને લાવ્યા નથી. ભગવાને આપણે આપણી રીતે આપણા મોભા પ્રમાણે રહેવું જોઈએ. કોઈ મહેમાને એને સાચવા છે. પણ જો મહેનત નથી ને એના માટે આ પ્રશ્ન છે. તો મહેનત હોય તો કોઈ પ્રશ્ન નથી. એટલે મૂળ વસ્તુ છે કે આ લોટ આપણે ખાવો ના જોઈએ. અને આ જે પીઝા છે ને એ પીઝા તો મોત લાવવા જ બેઠા છે. પણ લોકોને પીઝા જ વધારે ગમે છે. પીઝા એ મેદો છે ને, મેદો તો પચતો જ નથી કોઈ સંજોગોમાં. કોઈ એમ કહે ને કે મેદો પચે છે, વાત ખોટી છે. મેદો પચતો જ નથી. પણ શરીર સારું હોય ને ત્યાં સુધી ખબર ના પડે, પણ એ અંદર આંતરડાની અંદર જમા થતો હોય છે. પછી કે મને કબજિયાત થઈને મને ઝાડો ઉતરતો નથી, મને આમ થાય છે તેમ થાય, એ એને કારણે મેદાના લીધે. અને આ લોટ બેઠાડું જીવનવાળા જે લોટ ખાય છે ને એને માટે એને આ પ્રશ્ન થાય. અને બહારના જે પીણા આપણે પીએ છીએ ને, કોકો કોલા ને આ ને તેને, એ મહાભયંકર વસ્તુ છે. ભાવે ખરી આપણને પણ ભયંકર વસ્તુ છે. એના કરતા આપણે એક કામ કરવું જોઈએ, પેલું સોડાનું મશીન આવે છે ને ગેસ પૂરવાનું, તો લીંબુનું શરબત બનાવીને એ બાટલામાં નાખીને એની અંદર ગેસ પૂરીને એ પીવો, એ વધારે સારું છે. આ કોકો કોલા કે એ પીવી એના કરતા. એમાં તો ગેસ હોય છે ને, ગેસના લીધે સારું લાગે, પણ એની લીંબુના શરબતની અંદર ગેસ પૂરો ને તો એ ફાયદાકારક થશે. પણ કોકો કોલા મહાભયંકર વસ્તુ છે. ઇન્ડિયાની અંદર તપાસ કરવામાં આવી, લેબોરેટરીની અંદર ટેસ્ટ કરવા, નાના જંતુ નીકળેલા એની અંદરથી. તો એ શું પરિસ્થિતિ થાય? પછી જે માણસો બજારું ખોરાક ખાય છે ને, આપણા સંપ્રદાયની અંદર બાળ મંડળથી જ શીખવાડવામાં આવે છે કે બજારું ખોરાક ના ખાઓ. અમદાવાદની અંદર હું એક વિસ્તારની અંદર, રાયપુર વિસ્તારની અંદર ગયેલો ને ત્યાં જોયું. સવારમાં મારે એક જણનું કામ હતું, તો ત્યાં મારે જવાનું તો એની બાજુમાં હોટલ હતી. એક મોટી સાઈઝનો ઉંદર પેલો કઢાયું જે હતું ને તેલનું એની અંદર પડેલો હતો. અને પેલો જેવો આવે ને ખોલ્યું ને એ ઉંદર બહાર કાઢી અને આમ કપડું લઈને આમ નીચોઈને પછી ઉંદર બહાર ફેંક્યો ને એની અંદર એને ભજીયા તર્યા. અને એ નામ પણ દઉં, રાયપુર ભજીયા હાઉસ. કે જે લોકો અમને ખબર છે, અમદાવાદ રહેલા છે અમને, કે રાયપુર ભજીયા હાઉસ વાળાને ત્યાં બનાવ બન્યો અને એ ભજીયા માટે ત્યાં આગળ લાઈન લાગે. જો આપણી આ મૂર્ખામી. અને કેવી પ્રકૃતિના માણસો છે. અમદાવાદથી ખેડા ચા પીવા જાય. અલા ભાઈ ઘરે ચા નથી તારે થતી? હવે એ બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે એ કહેવાય કે બીજું? આવા માણસો પૈસાનો જો આવો દુરુપયોગ કરતા હોય છે માણસો. એટલે કહેવાનો મતલબ શું
કે આપણે આપણા શરીરને અનુકૂળ આવે એ રીતે આપણે આ ખોરાક લઈએ તો કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં. અને આજે મેં પીણાનું કહ્યું એ તો સદંતર બંધ કરવા જેવી વસ્તુ છે. પીઝાનો અત્યારે એટલો બધો ક્રેઝ છે, પણ પીઝા તો ભયંકર નુકસાન કરતા છે, એટલે પીઝા તો ખાવા જ ના જોઈએ. બીજું કઈ ઘણાને એમ પ્રોબ્લેમ થાય કે યાર મને ખાધેલું પચતું નથી. તો જેને ખાધેલું નથી પચતું એને આયુર્વેદની અંદર એને એક ખોરાક એવો છે ને મંડ કહેવામાં આવે છે. મંડ એટલે આપણે જે ભાત રાંધીએ ને એ છાસની અંદર ખદખદાવીને રાંધવાનો, છાસમાં એની અંદર જીરું નાખવાનું અને સિંધવ મીઠું અને મરી થોડા નાખવાના. એ તમે ખાઓ તો ધીરે 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 કરી અને તમારી પાચન શક્તિ તેજ થાય. પણ ડોક્ટર પાસે આ પાચન શક્તિ તેજ કરવાનો કોઈ ઈલાજ નથી. એ તો તમને આ ટેસ્ટ જ કરાવે કે તમને કદાચ કોલાઇટિસ હશે ને આમ હશે ને તેમ હશે ને કરી અને 10-15 હજારના ખાડામાં ઉતારી દે. આ જ ધંધો છે. પણ આ મંડ ખાવાનો જો કોઈ ચાલુ કરે તો એને પાચન શક્તિ જેને બિલકુલ ખલાસ થઈ ગઈ છે ને એ તેજ થશે. બીજું કે મગ એવી વસ્તુ છે કે લગભગ મોટા ભાગનાને ખોરવાઈ ગયેલું છે, પણ કચ્છીઓ જે છે ને એ મગની ખીચડી ખાય તો જો મહેનત કરે. મગની ખીચડીમાં આપણે જે ચરોતરની અંદર ખીચડી બનાવવામાં આવે છે ને એ રીત ખોટી છે. ખોટી છે એવું નથી કહેતો, રીત સાચી છે, સારી છે. પણ કચ્છી ખીચડી જે હોય ને 3 ભાગ મગ, મગની દાળ 3 ભાગ અને 1 ભાગ ચોખા. એ લોકો ડબ્બાની અંદર મગની દાળ છે ને 3 કિલો મગની દાળ હોય તો 1 કિલો ચોખા એ મિક્સ કરીને જ રાખે અને ઢીલી ખીચડી બનાવે અને એની અંદર ઘી નાખે અને છાશ સાથે લઈને તમે બીજું ખાવાનું ભૂલી જાઓ. એવી સરસ ખીચડી તમને લાગે એ ખીચડી. હવે એ ખોરાક ખોરવાય અને કહેવત છે કે મગ લાવે પગ. જેને પગ નથી ચાલતા ને એને મગ ખાઈને કાયમ માટે એના પગ ચાલતા થઈ જાય. પેલા લાકડીના ટેકે કે 2 જણા પેલા જણે નગરયાત્રા નીકળી હોય ને 2 બાજુથી 2 પકડીને લઈ જાય, એવું એને ના થાય. એ તો નાટક જેવું થઈ ગયું, 2 બાજુથી 2 પકડીને ઉઠાવીને લઈ જાય એને. પણ જો આ મગ ખાવાની ટેવ રાખે તો એને આ પ્રશ્ન ના થાય. બીજું આ નાના નાના બાળકો છે ને એને જો ભાત ખવડાવે ને તો ભાત બુદ્ધિવર્ધક છે, અતિશય બુદ્ધિશાળી થાય બાળક. એટલે નાના બાળકને ભાત ખવડાવવાની ખાસ ટેવ પાડવી. જો જે ભાત ખાવાવાળા પ્રદેશો છે એ બધા બુદ્ધિવાળા માણસો છે ને. અને તમે એનાલિસિસ કરો કે ભાત ખાવાવાળા બુદ્ધિશાળી છે. ભાત છે ને બુદ્ધિવર્ધક છે ભાત. એટલે છોકરાને, ભણતા છોકરાને તો ભાત ખાસ ખવડાવવો જોઈએ, અચૂક ખવડાવવો જોઈએ. બીજું કે આ મગની તો વાત થઈ. હવે દહીં, ઘણાને છે ને વાડકા ભરી ભરીને દહીં ખાવાની ટેવ હોય. દહીં ખાવું સારું પણ છે અને એના ફાયદા ઘણા છે પાછા. દહીં ખાવાવાળાને કૂતરું ના કાઢે, મોટો ફાયદો થયો. દહીં ખાવાવાળાને ત્યાં ચોરી ના થાય, એ પાછો મોટો બીજો ફાયદો. અને દહીં ખાવાવાળાના વાળ ધોરા ના થાય, એ ત્રીજો ફાયદો થયો. એટલે એનો અર્થ એ થયો કે આખી રાત ઠૂઠું કરે એટલે એને ત્યાં ચોરી ના થાય. લાકડીના ટેકે એને ચાલવાનો વારો આવે એટલે કૂતરું નજીક ના આવે. અને વાર ધોળા થાય તે પહેલા તો ઉપડી જઈએ. આ એના ફાયદા છે. દહીં જેને વધારે ખાવાની ટેવ છે ને એ આ ધ્યાન રાખજો. અને એને કફય થશે ને બધું થશે. દહીં ખાવા વાળાને કફય થશે ને બધું થશે અને એને ડાયાબિટીસ બી થશે. એને લાભે. એનું કારણ કે ડાયાબિટીસ છે ને કફના પેટાનો રોગ છે, કફની અંડર આવે છે. ડાયાબિટીસ વાળાને કફ હોય જ. ઘણા કે મને ઉધરસ નથી, ગળું નથી પકડાયું ને તો કફ ક્યાંથી હોય? અરે કફના તો શરીરની અંદર થર જામેલા હોય છે. એનું કારણ કે એની ઉપર તો આધાર છે વાત પિત્ત ને કફ ઉપર. કફ વધે તો રોગ, ઘટે તો રોગ. પિત્ત વધે તો રોગ, ઘટે તો રોગ. વાયુ વધે તો રોગ ને ઘટે તો પણ રોગ. પણ એને બેલેન્સ રહે ને તો આ રોગની સંખ્યા ઘટે. એટલે અને દહીં ધારો કે કોઈને ખાવું પણ હોય, બહુ રશિયા હોય, એને એમ કે મારે દહીં વગર નહીં ચાલે, તો એને એમ કરવું કે દહીંને પેલું બ્લાઇન્ડર મશીન આવે છે ને, મશીનથી 10 મિનિટ વલોવું, પાણી નાખ્યા વગર વલોવો એને. અને એ દહીંનું પછી જે મંથન થઈ ગયું ને, મંથન થયા પછી એના ગુણધર્મ બદલાઈ ગયા. એ બળવર્ધક થઈ ગયું, બળવાળું થયું. જો પંજાબની અંદર લસ્સી પીવે છે એ લસ્સી વધારે વલોવે છે એ લોકો, એટલે બળવાળા છે એ લોકો, તાકાતવાળા છે. બુદ્ધિના ભલે લઠ લે, 12 વાગે ભલે એની બુદ્ધિ બદલાતી હોય, 12 વાગે ડિસિઝન બધા ઊંધા જ લે પંજાબી, પણ તાકાતવાળા છે. એ આ લસ્સીનો પ્રતાપ. ત્યાં મહેમાન જાય ને તો લસ્સીનો લોટો ધરતા હોય છે લોકો.
એટલે લસ્સી એ પાછી બળવર્ધક છે, પાણી નાખ્યા વગર તમે લો તો. પણ વસ્તુ એક જ ધ્યાન રાખવાની કે એને જેટલી બને એટલી વધારે વલોવો એ ફાયદાકારક છે. અને છાશ બનાવો ને એમાં પાણી નાખો, પાતળી છાશ પીવો એનો વાંધો નથી, પણ જેટલી બને એટલી મેક્સિમમ વધારે વલોવો એને. અને એની અંદર પેલું મીઠું નહીં નાખો, પણ સિંધાલુણ વાપરો, સિંધવ મીઠું. જીરું નાખો, સિંધવ મીઠું નાખો. અને તમારે ઓર ટેસ્ટી બનાવી હોય છાશને તો ફુદીનાનો જે પાવડર આવે ને, એ ફુદીનાનો પાવડર 1 ગ્લાસ હોય ને એની અંદર 1 ટેબલ સ્પૂન નાખી દો અને હલાવો એને. એ જયારે પેલું વલોવો ને ત્યારે જ નાખી દો એ પ્રમાણે. ધારો કે 4 કે 5 ગ્લાસ બનાવતા હોય તો 5 ગ્લાસમાં 3-4 ચમચી નાખી દો અને પછી એને વલોવો. અને એની અંદર થોડું સિંધાલુણ નાખ્યું હોય જો એનો ટેસ્ટ પણ લાગશે એનો. અને ચપટી મરી નાખી દો કદાચ, તો એ છે ને ફાયદાકારક થશે. અને છાશથી નાના નાના રોગો જે થાય ને એ બળી જાય છે, એ થતા નથી. કદાચ કોઈને પરિસ્થિતિ સારી ના હોય ને તો શાક ખાવાનું ના મળે તો કાંઈ વાંધો નહીં, કાંઈ જરૂર નથી એની. શાક નહીં ખાવ તોય કાંઈ જરૂર નથી એની, બિલકુલ નહીં ખાવ ને તોય કોઈ જરૂર નથી. આ ગરીબ માણસો ક્યાં શાક ખાય છે? આ મજૂર, જે હું મજૂરની વાત કરી, ક્યાં શાક ખાય છે? તોય તમે જુઓ દોડાદોડ 5 મણની ગુણી લઈ અને 3જે માળ ચડે છે ને, તો ખાય છે શું એ? તમે તો મિષ્ટા નહીં ખાવ ને બધું ખાવ, પણ એ શું ખાય છે? રોટલો, મરચું અને પાણી, તોય 3જે માળ ચડાવે. અને આપણે 5 કિલો વજન લઈને અહીંથી બહાર ગાડી ઉભી ત્યાં સુધી જઈએ તો 4 દિવસ સુધી આ દુખે આપણને કાંડું. એવી આપણી પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિનું કારણ બેઠાડું જીવન. એટલે એ આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ઇન્ડિયાની અંદર તો એવું ષડયંત્ર બી ચાલે છે કે યુપીની અંદરથી ગુજરાતની અંદર પેંડા આવે છે. એ પેંડા એ લોકો એવા પદાર્થો એની અંદર વાપરે છે ને યુરિયા નાખે છે એની અંદર, અને માવા જેવું કંઈક બનાવે છે ને એની અંદરથી પેંડા બનાવે છે. એવા ટેસ્ટી લાગે કે તમે બીજા પેંડા ભૂલી જાઓ. પણ એ ષડયંત્ર પકડાયું એ મહાભયંકર વસ્તુ છે. તો આ બજારું વસ્તુ નહીં ખાવી. એ તો જો આપણને સ્વામિનારાયણના સત્સંગીઓને પહેલેથી જ આ નિષેધ કરવામાં આવે છે, બાળ મંડળથી જ, ગળથુથીમાંથી જ નાખવામાં આવે છે. તો આ બધી તકલીફોમાંથી આપણે બચી જઈએ. બહારે તો દાવા નળ સળગ્યો છે, લોકો પૈસા પાછળ જ પડ્યા છે બારે. એટલે કેમ કરીને પૈસા કમાવા, કેમ કરીને જે મટીરિયલ બનાવીએ સસ્તું પડે, એની પાછળ જ એ લોકો પડ્યા છે. એટલે આપણે સ્વામિનારાયણના સત્સંગી જે હોય, અથવા તો સ્વામિનારાયણના બિન સત્સંગી પણ હોય ને આપણા ઓળખીતા પારખીતા અને આપણું માને એવા હોય, તો એને તો આ ખાસ નિષેધ કરવો. પેંડા છે, કોકોકોલા છે, બહારની તમામ વસ્તુ બનાવી હોય તો તમે ઘરે બનાવીને ખાઓ એની ના, પણ બહારની તમામ વસ્તુઓ બંધ કરાવી દેવી જોઈએ. હવે ઘણા રોગો આપણને થતા હોય છે ને, એ આપણને જે આપણે સૂઈ જઈએ છે ને, એ સુવાની દિશા ખબર નથી હોતી. ખરી રીતે જે માણસને વ્યવસ્થિત રીતે તંદુરસ્ત જીવન જીવવું હોય એને પૂર્વ દિશા તરફ માથું રાખવું જોઈએ. ધારો કે પૂર્વ દિશા, આ પૂર્વ દિશા છે, તો આપણે પૂજા કરવા બેસીએ છીએ ને આ દિશામાં, તો એ દિશામાં આપણું માથું રહેવું જોઈએ. અને બીજું, દક્ષિણ દિશાની અંદર માથું હોવું જોઈએ આપણું. કઈ? પૂર્વ અને દક્ષિણ 2 દિશામાં માથું તમે રાખીને સુવો તો રોગની સંખ્યા લગભગ થોડી ઘણી ઘટી જાય. આ એક શાસ્ત્રોક્ત છે. અને પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા કોઈ દિવસ માથું રાખીને સુવું નહીં, ભૂલે ચૂકે નહીં. એટલે જેના ઘરની અંદર આ વ્યવસ્થા ના હોય તો આ પ્રમાણે ગોઠવણી કરી દેજો. પૂર્વ દિશા એટલે જે દિશામાં સૂર્ય ઉગે છે એ તરફ આપણું માથું હોવું જોઈએ. સૂર્ય આ બાજુ ઉગતો હોય તો માથું આપણું આ બાજુ, અને પગ એની સામેની દિશામાં, પૂર્વ. અને દક્ષિણ દિશા, આ દક્ષિણ દિશા હોય તો માથું આ બાજુ રહેવું જોઈએ. આ 2 દિશા જ સુવા માટે ઉત્તમમાં ઉત્તમ લેખવામાં આવેલી છે. હવે ઊંઘનો પ્રશ્ન મેં લઈ લીધેલો, પણ તેમ છતાં અત્યારે બધા નવા છે તો લઈ લો. ઊંઘ જેને કોઈ એમ કહે ને કે 8 કલાકની ઊંઘ જોઈએ ને 12 કલાકની ઊંઘ જોઈએ ને 9 કલાકની, તદ્દન ખોટી વાત છે ઊંઘની. ઊંઘ જો માણસને લેવી હોય તો આ બાળકોને જો ટ્રેન કરવા હોય ને, તો ભણવાવાળા બાળકોને ટ્રેન કરવા માટે એક કામ એ કરવું ખાસ, કે ધારો કે બાળક 9 વાગે સૂઈ ગયું, તો કોઈ પણ વ્યક્તિ સૂએ ને તરત ઊંઘ નથી આવતી. કોઈને આવી બી જાય છે થાક્યા પાક્યા હોય તો, એ વસ્તુ અલગ અપવાદરૂપ છે. પણ આપણે 8 વાગે સૂતા હોય, ધારો કે 9 વાગે સૂઈ ગયા માનો, તો અડધા કલાક પછી જ ઊંઘ આવે છે આપણે. અડધો કલાક કે 20 મિનિટ જેવું તો જાય છે જ. ધારો કે 9 વાગે સૂતા આપણે, એની અંદર અડધો કલાક હાફ એન અવર એડ કરી દો, 9:30 થયા. એની અંદર 1.5 કલાક ઉમેરો, 9:30 માં 1.5 ઉમેરો તો કેટલા થયા? 11. 11 ની અંદર 1.5 ઉમેરો, કેટલા થયા? 12:30. 12:30 વાગે તમે ઉઠો ને તો ઉજાગરો નહીં નડે. 12:30 માં 1.5 ઉમેરો,
2 માં 1.5 ઉમેરો, 2 ને 3.5 વચ્ચે જો ઉઠો ને તમે તો ઉજાગરો નડશે તમને. અને પેલું તમે 1 વાગે ઉઠ્યા છો ઉજાગરો નહીં નડે. એનું કારણ કે ઊંઘની સાયકલ 1.5 કલાકની છે. જો બધાને અનુભવ હશે કે રાત્રે જયારે સૂઈ જાય ને ત્યારે પડખું ફરતા હોય છે. પડખું ફરે ને એ વખતે સાયકલ ઊંઘની પૂરી થતી હોય છે અને તરત ને તરત પછી જોઈન્ટ થઈ જાય છે. બધાને અનુભવ હશે. અને એ ટાઈમની અંદર જો કોઈ ઉઠી જાય ને તો એને ઉજાગરો ના નડે. ઘણા બધાને આપણે અનુભવ હશે કે પ્લેન પકડવાનું હોય ને એમ થાય કે રાત્રે 3 વાગ્યાનું છે તો સૂઈ જાય, ઊંઘ પણ આવે, પણ એનું નિશાન એક ફિક્સ છે કે મારે આટલા વાગે ઉઠવું છે. તો એ એટલા વાગે જો ઉઠે છે ત્યારે ઉજાગરો નથી નડતો. નડે છે. ઘણાને અનુભવ છે કે 2 વાગે ઉઠીને કોઈ કઈ બહાર ગયા હોય, કોઈ ઉઠાડ્યા વગર એમ જેમ નેચરલી ઉઠી ગયા હોય તેને ઉજાગરો નથી નડે. અને ઘણી વખત 5 વાગે સવારમાં ઉઠાડ્યા હોય ને તો એ દિવસે જોકા ખાઈ બેઠા બેઠા અને ઉજાગરો નડતો હોય છે, બનતું હોય છે. એટલે 1.5 કલાકની સાયકલ હોય છે. સાયકલ બ્રેક ના થવી જોઈએ. સાયકલ ધારો કે 3 થી 4:30 સુધીની સાયકલ 4:30 પૂરી થતી હોય તો તમે 4 વાગે ઉઠો ને તો ઉજાગરો નડે. અને પેલો 1 વાગે ઉઠ્યો છે એને ઉજાગરો ના નડે. એટલે બાળકોને ભણવા માટે જે ભણતા હોય ને એને જોવું કે 3 કલાક કે 3 કલાકની ઊંઘ કે 4.5 કલાકની ઊંઘ એમ જો ફિક્સ કરીને પછી એલાર્મ મૂકે ને તો એ ટાઈમે એને ઉઠી જાય, એને ઝોકા બી નહીં આવે અને સારું. બીજું કે મધરાત પહેલાની એટલે રાત્રે 12 વાગ્યા પહેલાની મધરાત પહેલાની 1 કલાકની ઊંઘ મધરાત પછીની 3 કલાકની ઊંઘ બરાબર છે. રાત્રે 12 વાગ્યા પહેલા તમે સુવો ને અને તમને જેટલો ધારો કે 10 વાગે સુઈ ગયા અને 10 થી 12 તમને જેટલો આરામ મળે ને 10 થી 12 એટલો આરામ મેળવવા માટે 12 વાગ્યા પછી તમારે 6 કલાક ઊંઘવું પડે. 12 વાગ્યા પછી રાત્રે 12 વાગ્યા પછીથી 6 કલાક ઊંઘો ત્યારે તમને એટલો આરામ મળે. અને એવું કહેવાય છે કે વહેલા ઉઠવા વાળાના કોઈ કામ અધૂરા રહેતા નથી. જો કોઈ વહેલું ઉઠી ગયું હોય કોઈ વખત કે કામ બધું આખો દિવસ કામ સ્મૂથલી પતી જાય. પારસીઓ છે ને, પારસીઓ સૂર્યના ઉપાસક હોય અને એ સૂર્ય ઉગ્યાથી પહેલા પારસીઓમાં બધા જ માણસો ઉઠી જતા હોય અને સૂર્ય ઉગે ને ત્યારે તો એ બહાર સૂર્યદેવની પૂજા કરવા માટે બહાર આવ્યા હોય. એનું કારણ કે સૂર્યના ઉપાસકો છે. તો જો પારસીઓ તમે જુઓ વહેલા ઉઠવા વાળા છે બધા મોટી મોટી પોસ્ટો ઉપર છે ને. કોઈ પારસી તમે એમને મજૂરી કરતા કે એવો જોયો કોઈ? ભલે થોડા છે પણ બધા ટોપ લેવલ ઉપર હોય. એટલે આ એક ઊંઘ વિશે અગત્યની વસ્તુ છે એ લઈ લીધી. હવે એક તો જો કે આની અંદર આયુર્વેદમાં નથી આવતું પણ છતાં લઈ લઉં છું. કપડાં પહેરવા બાબતની અંદર શાસ્ત્ર એમ કે છે કે સોમવારે નવીન વસ્ત્ર ધારણ કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મંગળવારે નવીન વસ્ત્ર ધારણ કરવાથી વસ્ત્ર જૂનું થાય છે જલ્દી. અને બુધવારે નવીન વસ્ત્ર ધારણ કરવાથી બુધવારને દિવસે કે જે માણસો સાહસ કરીને ધનની પ્રાપ્તિ મેળવવાની ઈચ્છાવાળા છે એને બુધવારે નવીન વસ્ત્ર ધારણ કરવું જોઈએ. એ ધનની પ્રાપ્તિ થાય છે. ગુરુવારે નવીન વસ્ત્ર ધારણ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને શુક્રવારે નવીન વસ્ત્ર ધારણ કરવાથી પ્રિય માણસોનો મેળાપ થાય છે. શનિવારે વસ્ત્ર નવીન ધારણ કરવાથી ચોરી થવાનો સંભવ રહે છે. વસ્ત્ર જૂનું થાય છે. અને રવિવારે વસ્ત્ર નવું ધારણ કરવાથી એના ઘરમાં ચોરીનો સંભવ રહે છે. એટલે આ કપડાં પહેરવા વિશે આ થોડી વાત કરી. હવે ઘણા લોકોને દમ હોય છે, દમ શ્વાસ ચડતો હોય છે. એને માટે ઉત્તમમાં ઉત્તમ ઈલાજ છે ગાજરનો જ્યુસ, કેરેટનો જ્યુસ. એ પીવે તો એને અમુક ટાઈમ સુધી ચાલુ ને ચાલુ રાખે તો એને દમ છે ને જડ મૂળથી નાબૂદ થઈ જાય. એના માટે આનાથી ઉત્તમ દવા કોઈ એલોપેથી વાળા પાસે નથી અને બીજી કોઈ જગ્યાએ નથી દવા. ઉત્તમમાં ઉત્તમ દવા જો હોય તો આ છે. અને બીજું કે એવા માણસો રાત્રે જયારે સૂઈ જાય ત્યારે પાકું કેળું હોય ને એને સગડી સળગાવીને કોલસા જે હોય ને કોલસા, એ સગડીની અંદર કોલસા નાખી અને આખું કેળું શેકી નાખવાનું કોલસા ઉપર. પછી કેળાને ફોલી અને ઉપર મરીનો ભૂકો ભભરાવાનો અને પછી એ કેળું ખાય તો રાત્રે એને શ્વાસ નહીં ચડે. એટલે આ દમ માટેનો આ મોટામાં મોટો ઈલાજ છે. જેને એક વખત પણ એટેક આવી ગયો છે, હાર્ટ એટેક, મહા ડેન્જર, કે ક્યારે ફરી આવે એનું નક્કી નહીં, ગમે ત્યારે ઉપાડી લે. વાવાઝોડાની જેમ વાવાઝોડું ગમે ત્યારે આવે એનું નક્કી નહીં ક્યારે વાવાઝોડું આવે, એમ ઉપાડી લે ગમે ત્યારે.
પણ જેને એક વખત પણ જેને એટેક આવી ગયો છે એ રોટલી કે ભાખરી ખાય, ભાખરી કે રોટલીનો મેં નિષેધ કરી દીધો છે એનું કારણ કે એને આ જોખમ, પણ જવની ભાખરી કે જુવારની ખાય ને એનો વાંધો નથી, એને અપવાદ ગણીએ. એની ઉપર તજ ને મધ બે ભેગું, તજનો પાવડર ને મધ ભેગો કરી અને આપણે જામ લગાવતા હોય છે ને બ્રેડ ઉપર, એ રીતે લગાવીને જો ખાવાનું રાખે ને તો એને ફરી એટેક નજીકમાં આવશે જ નહીં, કોઈ પણ સંજોગોમાં નહીં આવે. આ મારી જવાબદારી, ગેરંટી. એટેક જોજનો દૂર જશે, કદાચ એનું આયુષ્ય પૂરું થશે ને ત્યારે છેલ્લો એટેક આવશે, ત્યાં સુધી વચમાં નહીં આવે એને. એટલે આ ઉત્તમમાં ઉત્તમ. બાકી મધ ને તજના તો ઈલાજો બધા ઘણા છે. હવે ઘણાને પ્રશ્ન એમ થશે કદાચ કે આ સ્વામી જશે ને આ વાત કરી તો પછી શું, પણ હું મધ ને તજના પ્રયોગો છે ને રોહિતભાઈ ઉપર ને આ જયુરભાઈ ઉપર હું બધા લખીને, જેટલા મધ ને તજના પ્રયોગો છે ને એ બધા હું લખીને મોકલાવીશ. પછી બીજા કોઈ પ્રશ્નો હોય ને એ મને પોતાને ખ્યાલમાં આવે કે આ મેજર આ બધા છે એ હું લખીને મોકલાવીશ, એટલે એમની પાસેથી માહિતી મળી જશે. એટલે કોઈને એવું તકલીફ નહીં થાય કે આપણે સાંભળ્યું નથી રહી ગયા, નામ પ્રશ્ન થશે, એ સોલ્વ થઈ જશે. બીજું કે હું એક એડ્રેસ મેં એમને આપ્યું છે અમદાવાદનું. એક વૈદ્ય છે, દર્શન ચિકિત્સક છે. તમે સામે બેઠા હોય ને તો આમ તમને આમ જોઈને જ નિદાન કરે. બીજા વૈદ્યો આમ નાડીઓ પકડીને નિદાન કરે, બાકી આ જોઈને નિદાન કરે. જયારે ડોક્ટરો તમે જાઓ ત્યારે તમને કહે છે શું થાય છે? અલ્યા ભાઈ શું થાય છે તને? તું ડોક્ટર છું, અમે ડોક્ટર છીએ કે તું ડોક્ટર છું? શું થાય છે? એટલે તમને કહેતા ના આવડતું હોય કે તમને શું થાય છે, તમને થતું હોય કંઈક ને, હવે તમે તો એનું નિરૂપણ ના કરી શકો કે તમને શું થાય છે. એટલે તમે જે પ્રમાણે કોને એના ઉપર દવા આપે તમને. પેલું અહીં લઈને આપે તમને, કાનમાં નાખીને ભૂંગરું અહીંયા આગળ લગાવે રાખે, પણ એ તમે કહો એ પ્રમાણે તમારા કહેવા મુજબ એ દવા આપે તમને. ખાલી તપાસવામાં તમને સંતોષ થાય ને એટલે તપાસે તમને, તમે કયા પછી, અને પૂછતો જાય તમને અને માહિતી મેળવી. પણ આ દર્શન ચિકિત્સક છે, નાડી પકડે નહીં. તમે આમ જુઓ ને, એક્સરે ની અંદર જે વસ્તુ ના આવે ને એને પકડાય. એક્સરે નો બાપ કહેવામાં આવે એને, એવો માણસ છે. એનું એડ્રેસ મેં જયુરભાઈને આપ્યું છે. અહીં બેઠેલાને કોઈને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ જેવું લાગે તો એ એડ્રેસ પ્રમાણે એને ફોન કરશે, મારું નામ દઈને રેફરન્સ મારો આપીને નામ કરશે તો એ યોગ્ય સલાહ પણ આપશે. ભલે કદાચ તમારો જવાનો મેળ ના પડ્યો ઇન્ડિયા, અહીં બેઠા હશે એને સલાહ પણ આપશે, મારું નામ દેશે એટલે. અને પછી જ્યારે ઇન્ડિયા કોઈ જાય અહીં બેઠેલામાંથી તો અચૂક એ મળવા જેવી વ્યક્તિ છે. અચૂક એ વ્યક્તિને મળે ને મળે જ. અને પોતાનું નિદાન ત્યાં આગળ એની પાસે કરાવી લે કે એને જિંદગી સુધી શું ખ્યાલ રાખવું, શું ખાવું ને શું પીવું, શું ખ્યાલ રાખવું એને, એ એક એની પાસેથી માર્ગદર્શન મેળવી લે એટલે મારો રેફરન્સ આપશે. કોઈને પણ કાંઈ પણ મુશ્કેલી હોય તો ગભરાવાની જરૂર નથી. બધી જગ્યાએ બધા સેન્ટરોમાં છે કે ઈસ્ટ આફ્રિકામાં મેં કહેલું છે, અને લોકો ફોન કરે જ છે ને કાયમ, અને જવાબ આપે છે. એટલે કોઈને કંઈ એવી મેજર મુશ્કેલી જેવું લાગે ને એમ લાગે કે સ્વામી હવે નૈરોબી પહોંચી ગયા, બે ફોન કરીશું તો ભેગા થશે કે નહીં થાય. પણ મેં નંબર આપેલો છે, નંબર પ્રમાણે ટાઈમ આપેલો છે, એ પ્રમાણે એમને ફોન કરશો તો તમને માર્ગદર્શન આપશે. અને માર્ગદર્શન લીધા પછી એ પ્રમાણે વર્તવું. અને જ્યારે ઇન્ડિયા જવાનું થાય ત્યારે અચૂક એ માણસનો લાભ. આપણે યાત્રા કરવા નથી જતા દૂર સુધી, તો આ એક યાત્રા માની લેવાની, એમ માનીને એની મુલાકાત અચૂક લેવા જેવા પુરુષ છે. અને તમને માર્ગદર્શન, મારું નામ દેશો એટલે વ્યવસ્થિત રીતે એનું માર્ગદર્શન પણ આપશે. હવે ઘણાને કદાચ કોઈને પરિસ્થિતિ સારી પણ ના હોય, આર્થિક પૈસે ટકે, તો ન્યુયોર્કની અંદર એક ડિપાર્ટમેન્ટની અંદર પ્રયોગ કરવામાં આવેલો છે, પાણી પ્રયોગ જેને કહેવામાં આવે છે. ઘણાને ખબર હશે. નરણા કોઠે સવારમાં નરણા કોઠે 1266 ગ્રામ પાણી જે માણસ નરણા કોઠે પીવે ને એને આ ડાયાબિટીસ જેવું હશે ને, ડાયાબિટીસનું હું પછી કહું છું, ડાયાબિટીસ જેવું ડોક્ટરોના નિદાન પ્રમાણેનો ડાયાબિટીસ હશે ને તો ડાયાબિટીસ એ 2-3 મહિનાની અંદર નીકળી જશે. પણ એક વિશ્વાસ ને હિંમત રાખવાની કે હું આ પાણી પીઉં છું ને તો પીતી વખતે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરતા કરતા પાણી પીવું, અને કે મહારાજ આજો હું આપને સંભાળીને પાણી પીવું છું, મારો રોગ મટે. અચૂક એ રોગ જશે. વિશ્વાસે વાણ ચાલે છે. તમને કોઈ પેલો વાણ ચલાવવા વાળો નવો શીખાવ હોય ને તમને ખબર પડે કે આ શીખાવ છે, તમે ના ભાઈ કેન્સલ કરું, બીજીમાં જઈશ. અને તમને ખબર પડે કે આ પ્લેનમાં જવાનું છે ને પાયલોટ નવો છે અને પાયલોટને કંઈ બરાબર હજુ નોલેજ નથી, એવી તમને કોઈ અંદર ખાનેથી બાતમી આપે ને તો તમે ટિકિટ કેન્સલ કરાવીને બીજામાં જશો.
એવું છે. એટલે વિશ્વાસે વાણ ચાલે છે. એટલે વિશ્વાસ રાખીને આ પાણી પ્રયોગ કરશે અને ઘણા બધા પ્રશ્નો દૂર થઈ જશે. સવારમાં નરણા કોઠે ઉઠીને તરત જ બ્રશય ના કર્યું હોય, પણ આ ઘણાને પ્રશ્ન થાય કે આપણે તો પૂજાનો નિયમ, પણ આ દવા તરીકે વસ્તુ છે. તો શું છે કે મેં મોટેરા સંતોને પૂછેલું કે દવા તરીકે હોય ને તો સ્વામીને ધરાવતા હોય ને કે સ્વામી પીવા આમ કરી યાદ કરીને ગટગટાઈ જવું 1266 ગ્રામ પાણી, અને કદાચ એક સાથે ના પીવાય ને તો આજે એક ગ્લાસ, પછી અઠવાડિયા પછી બીજો, એમ કરતા કરતા 4-4.5 ગ્લાસ સુધી 1266 પેલું માપલું આવે છે ને એ 1266 ગ્રામ માપી લેવું અને જોઈ લેવું કે આટલું થાય છે. એટલું પાણી સવારમાં પીશે ને તો પણ એના ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કબજિયાત જેને કોન્સ્ટિપેશન રહેતું હશે એમાં ફાયદો થશે, ડાયાબિટીસમાં ફાયદો થશે, અપચોનો પ્રશ્ન જેને હશે, અપચો જેને થતો હશે એ અપચાના પ્રશ્નની અંદર પણ એને ફાયદો થશે. બીજું કે મેલેરિયા વર્ષો પહેલા જીવલેણ રોગ ગણાતો. હવે મેલેરિયાનો એક ઉત્તમમાં ઉત્તમ ઇલાજ એવો છે કે આંકડો આવે ને દેશમાં, આંકડો હનુમાનજીને આંકડાના ફૂલની માળા ચડાવે, એ આંકડો જે જગ્યાએ ઉગ્યો હોય ને ત્યાં આગળ સ્ટવ લઈને જવાનું. કેમ લઈને જવાનું એનું કારણ બતાવું છું. સ્ટવ લઈને ત્યાં જવાનું અને 400 ગ્રામ દૂધ માપીને જ લઈ જવાનું. 400 ગ્રામ, એથી વધારે સહેજ પણ નહીં. અને એની અંદર જેટલું ગળપણ જોઈએ એટલી ખાંડ નાખી દેવાની અને ઓગાળી નાખવાની અને ધીમા તાપે સ્ટવ ચાલુ કરવાનો. અને પછી જે આંકડો હોય ને એની 1.5 ફૂટની સોટી હોય ને તો પાંદડા છૂટી નાખી અને ટચકો મારીને કાપીને ત્યાં આગળ અંગૂઠો દબાવી દેવો. પાણીથી પહેલા સોટી ધોઈ નાખવી અને પછી બીજી બાજુથી કાપી અને અંગૂઠો દબાવી અને એક છેડો સીધો જ પેલી તપેલી જે હોય ને એ તપેલીની અંદર મૂકી અને એનાથી એ દૂધ હલાવવાનું. હવે સ્ટવ લઈને જવાનું કારણ એક જ છે કે જ્યાં આગળથી આંકડો કાપ્યો એમાંથી દૂધ નીકળી ના જવું જોઈએ. તમે ધારો કે 50 ફૂટ કે 100 ફૂટ દૂરથી આંકડો કાપીને અહીંયા આગળ લાવો તો દૂધ નીકળી જાય, અને ખરો પ્રયોગ જ દૂધનો છે, આંકડાના દૂધનો પ્રયોગ. હવે તમે એ આંખમાં પડે તો આંખ ફોડી નાખે, એ દૂધ આંખમાં પડે તો આંખ ફૂટી જાય. પણ એ આંકડાથી તમે એ આંકડાની સોટીથી દૂધ હલાવો તો લગભગ 10-12 મિનિટની અંદર દૂધ ફાટીને માવો થઈ જશે. એ માવો જ્યારે મેલેરિયા તમને ન થયેલો હોય ત્યારે, મેલેરિયા થાય ત્યારે નહીં પણ મેલેરિયા ન થયેલો હોય ત્યારે નરણા કોઠે કાંઈ પણ લીધા વગર સવારમાં પહેલો એ માવો આટલો થાય જે તમે ખાઈ જાઓ અને પછી 2-3 કલાક સુધી કંઈ ખાવાનું નહીં બીજું, તમને લાઈફ ટાઈમ સુધી મેલેરિયા નહીં થાય. ફરી કાયમ માટે મેલેરિયા તમારા શરીરમાંથી ગયો. અને મેલેરિયાના જે જંતુઓ કે જે કંઈ હોય ને એની આગળ સખત રોગ પ્રતિકારક શક્તિ એની, એટલે મેલેરિયા તમને લાઈફ ટાઈમ સુધી થશે જ નહીં એ લેવાથી. બીજા ઘણાને પાઇલ્સ થાય છે. ડોક્ટર પાસે પાઇલ્સનો કોઈ ઈલાજ નથી. ઈલાજ એક જ છે, ઓપરેશન. અને ઓપરેશનની અંદર પણ એક તકલીફ મોટામાં મોટી એ થતી હોય છે કે જે આપણા આંતરડા છે ત્યાં દસ્તની વળી હોય છે અને ત્યાં આગળ જે પાઇલ્સ હોય છે 99% ડોક્ટરો જ્યારે એ પાઇલ્સ કાઢે ને ત્યારે એ રિંગ જે છે ને કપાઈ જતી હોય છે. એ રિંગ જે ઉપસેલી હોય છે એ કપાઈ જાય છે. એટલે પછી પાઇલ્સના ઓપરેશન કર્યા પછી માણસને ઘડીએ ઘડીએ સંડાસ જવાની તકલીફ ઊભી રહે છે, મોટામાં મોટી તકલીફ. અને ઓપરેશન વગર એક જ ઈલાજ છે કે અહીંયા આગળ કોઈ પણ ઇન્ડિયા જાય ને તો બોરસલીના બી લઈ આવે. બોરસલીના બી નામ લખવો તો લખી લેજો. બોરસલી, સારી ક્વોલિટીના બોરસલીના બી 1/2 કિલો કેવા લાઈન રાખી દેવાના ઘરે, તો કોકને બી બિચારાને મદદ થાય. પણ જો કોઈ પૈસા લેવાની ભાવના રાખશે ને તમે બી કોઈને આપો ને, એક નવો પૈસો લેતા નહીં કોઈની પાસેથી, નહીં તો પ્રયોગ ફેલ જશે. તમે જિંદગી સુધી એ પ્રયોગ કરશો ને પ્રયોગ સફળ નહીં થાય. હવે એ બોરસલીના જે બી છે ને એનું ઉપરનું જે ફોતરું હોય, જે પેલા ચચુકાનું આંબલીનો ચચુકો ફોતરું હોય ને એને ભાગીને થોડું થોડું આમ કશાકથી ટીપીને ફોતરું કાઢી નાખવાનું. અંદરથી વ્હાઈટ કે ક્રીમ કલરના બી નીકળશે. એ 21 દાણા એ બીના લેવાના. 21 દાણા, 21 થી 22મો નહીં. અને એની અંદર 11 દાણા કાળા મરીના ઉમેરવાના, 11 દાણા ફક્ત. અને એને પછી લસોટવાના ખલની અંદર. અને જ્યારે લસોટો ને ખલમાં તો ખલની નીચે કોઈ કલરિંગ કપડું પાથરો. એનું કારણ કે સહેજ કરચ બહાર ઉડે ને એટલે વ્હાઈટ હોય એટલે તમને ખબર તો પડે. એ કરચ ખલની અંદર પાછી નાખી દો, વેસ્ટ ના જવી જોઈએ. અને એને લસોટશો ને
તો સાવ ઝીણું થઈ જશે, પાવડર કરવાનો, પણ પાવડર નહીં થાય. એનું કારણ કે એમાં થોડો ઓઇલનો ભાગ હોય છે, ઓઇલી, એટલે થોડું આમ ચીકણું લુબ્ધી જેવું થશે. એ સવારના પોરમાં 3 જ દિવસ અઠવાડિયાના છે, એમાંથી કોઈ પણ એક દિવસ પસંદ કરવાનો તમારો, સોમવાર, ગુરુવાર કે રવિવાર. આ સિવાય બીજા દિવસે પ્રયોગ કર્યો તો પ્રયોગ ફેલ જશે. અને આ દિવસોમાં પ્રયોગ કર્યો ને તો 100% સક્સેસ જશે પ્રયોગ. 100%. મેં 407 જણને પાઇલ્સ મટાડેલા છે અને એકય ફેલ કેસ નહીં. હમણાં બે રવિવાર પહેલા દારેસલામની અંદર એકને મેં ત્યાં નાઇરોબીથી બી મોકલ્યા. હવે મને પોતાને ડર હતો કે આ માણસને મટશે કે કેમ. એણે એમ કહ્યું કે મને તો બ્લીડિંગ થતું હતું ને બહુ દુખતું, હોસ્પિટલાઇઝ કર્યો, આવું બધું કહ્યું. મેં કોઈ ઓપરેશન કર્યું છે તો કે ના. અને માણસ થોડા ઢીલા હતા ભાઈ, એટલે મેં કહ્યું આ કદાચ પ્રયોગ સરખો કરે ના કરે ને મારે મેં કહ્યું અબજસ લેવાનું થશે. મેં કહ્યું આ 407 જણને મટાડ્યો છે, એમાં મેં કહ્યું આ કેસ મેં કહ્યું ફેલ જશે એવું લાગે છે. પણ તો હિંમત કરીને ભગવાનને પ્રાર્થના કરીને મોકલી આપ્યા અને પૂજામાં સ્વામીને પ્રાર્થના કરી કે આ કેસ ફેલ ના જાય. તો રવિવારે એને આ રવિવાર ગયો ને, આગલો એના આગલા રવિવારે અમે નીકળ્યા, એના આગલા રવિવારે અમે મંગળવારે નીકળ્યા અને રવિવારે, તો એ રવિવારે એને પ્રયોગ કર્યો દારેસલામમાં. અને એના શાળા કમલેશભાઈ કરીને ત્યાં માંઝામાં છે. તો મને સાંજને અમે રાત્રે એને 4 વાગે મને ફોન આવ્યો કે મારા બનેવીનો ફોન આવ્યો કે બિલકુલ સારું થઈ ગયું, કે એક જ દિવસનો પ્રયોગ સારું થઈ ગયું. મેં કહ્યું ચાલો ગંગા નાયા. મેં કહ્યું આ જે શંકા હતી એ શંકાનું સમાધાન થઈ ગયું મારે. એટલે આ પ્રયોગ એક જ દિવસનો પ્રયોગ. એ નરણા કોઠે એ જે પડીકી મેં લેવાની કહી, મરી 11 દાણા અને 21 દાણા પેલા બોરસલીના બીના, એ લસોટ્યા પછી લીધા પછી 6 કલાક સુધી બેસવાનું નહીં. આ મોટામાં મોટી ચરી. તમે ઉભા રહી શકો, હરીફરી શકો, બધું જ કરી શકો. અને કલાકે એક મોસંબી અથવા તો વધારે મોસંબી તમારે ચૂસવાની, પણ ફોલીને નહીં, ચપ્પાથી કાપીને. ચપ્પાથી મોસંબી કાપીને ચૂસવાની, ફોલવાની નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું. અમારે રાકેશભાઈ બેઠા છે, રાકેશભાઈને પાઇલ્સ હતા, એને મેં કહ્યું એને મટાડી દીધેલા છે. આ બેઠા જ છે અહીંયા રાકેશભાઈ અમારા નાઇરોબીના, એને પાઇલ્સ મટાડી દીધા છે મેં છેલ્લે હમણાં. એટલે ધારો કે 5 વાગે સવારે તમે પડીકી લીધી પાણી સાથે 5 વાગે, તો 6 વાગે મોસંબી, 7 વાગે, 8 વાગે, 9 વાગે, 10 વાગે ને 11 વાગે, 6 કલાક. હવે મોસંબી જયારે તમે ચૂસો ને કાપીને ટુકડા કરીને, તો એના બી કાઢી નાખવાના. બાકી મોસંબી પેલો ગર્ભ એનો અંદરનો હોય ને, એ ગર્ભ બધો ચાવીને ખાઈ જવાનો. અને એનું છોતરું હોય ઉપરનું એ જ ફેંકી દેવાનું, જે ઓરેન્જ કલરનું છોતરું હોય એ જ. હવે મોસંબી જયારે તમે કાપો ને ત્યારે તમારી સાથે એક માણસને અચૂક રાખો. એનું કારણ સમજાવું. મોસંબી કાપતા કાપતા ધારો કે ચપ્પુ નીચે પડી ગયું તો, અને તમે એકલા છો, તો તમારે નીચું નમવું પડે, તે પ્રયોગ ફેલ જાય. નીચું નમવાનું જ નહીં, હરીફરી શકાય, ઊભું રહી શકાય, બધું જ, પણ નીચું નહીં નમવાનું. અને તમારે એક નિયમ રાખવાનો, 5 વાગે પડીકી લીધી તો 6 વાગે મોસંબી ચૂસવાની થાય ને, તો જે તમારી સાથે માણસ રાખ્યો હોય ને એને કહે કે 6 માં 5 મિનિટ બાકી હોય મોસંબી કાપ. એટલે 6 વાગે એક્ઝેક્ટ ચાલુ થશે. પછી 7 વાગે ચૂસવાની હોય 7 માં 5 મિનિટ બાકી હોય મોસંબી કાપ. 8 માં 5 મિનિટ બાકી હોય કાપ. 9 માં 5 મિનિટ હોય બાકી હોય કાપ. એટલે તમારો ટાઈમ આખો એક્ઝેક્ટ ટાઈમ સચવાઈ રહેશે. ખ્યાલ આવ્યો? એટલે મોસંબી બને ત્યાં સુધી એક ચૂસશો ને તો બહુ વાંધો નહીં, વધારે લેવાની જરૂર. 6 મોસંબી લાવી રાખવી. એનું કારણ કે ગર્ભ સાથે તમે ખાવ તો પછી બીજું શું જોઈએ? આમાં ઉપવાસ કરતા હોય ત્યારે ભૂખ્યા નથી રહેતા. હવે એ ટાઈમમાં જ ભૂખ લાગી જવાની છે, વધારે તો એકથી વધારે ખાઈ જવી. એટલે એ થોડું, એટલે આપણે, અને એ લીધા પછી 6 કલાક પૂરા થાય ત્યાર પછી તમે હળવો ખોરાક, ખીચડી છે, તીખાસ વગરની કઢી હોય એવું તમે અઠવાડિયું જાળવો. તમારા એ જે પાઇલ્સ છે ને, પાઇલ્સ બિલકુલ વગર ઓપરેશને મટી જશે. ડોક્ટરનો એક નવા પૈસાનો, સર્જન ડોક્ટરનો ખર્ચો જ નહીં કરવો પડે. અને આ ના મટે એની ગેરંટી 100% પાઇલ્સ મટી જશે. હે કોકને થવાની શક્યતા પણ આપણે ધીરે ધીરે ચૂસવી. ના ઉલટી થાય એટલે શું કે ઉલટી થાય તો ફરી પ્રયોગ કરવાનો બીજી વખતે. હા બીજી વખતે પણ એ પાછું શું છે કે સોમ, ગુરુ ને રવિ આ 3માંથી જ એક દિવસ સિલેક્ટ કરવાનો. ના ઉલટી મૂકી દેવાનો નહીં. ઉલટી થઈ ગઈ તો આ થઈ તો થઈ, ફરી વખતે આપણે પ્રયોગ, નવી ગિલ્લી નવો દાવ.
એટલે એની ચિંતા ના કરવી. ના, રિએક્શન એનાથી આવે જ નહીં. એને રિએક્શન જ ના કહેવાય, એ તો આપણી શારીરિક ખામી કહેવાય એને. પછી દૂધીનો જ્યુસ, રસ, દૂધીને નીચોયો હોય ને, એ પણ અત્યંત ફાયદાકારક વસ્તુ છે. પ્રેશરમાં પણ મદદ કરે છે અને સારી વસ્તુ છે. અને બીજું સૂંઠ, કે જે આપણા અહીં બેઠા છે ને, એ બધાના જીવનમાંથી લગભગ સૂંઠ તો અલવિદા જ વિદાય જ લીધી. 12 મહિનામાં એ સૂંઠ છે ને, એ 500 ગ્રામ નહીં ખાતા હોય કોઈ. પહેલાના જમાનામાં લોકો શું કહેતા, તારી માએ 1.25 શેર સૂંઠ ખાધી હોય તો આવો. તો 1.25 શેર સૂંઠ તો આપણે 2 વર્ષમાં નથી ખાતા અત્યારે. પણ જમ્યા પહેલા 1 કલાક પહેલા 1 ટેબલ સ્પૂન સૂંઠ પાણી સાથે લઈ લેવી. અને પાવડર ફોર્મમાં કોઈ પણ વસ્તુ લેવી હોય ને, તો એની મેં રીત જયુભાઈને બતાવી કેવી રીતે લેવી, કે જે સરળતાથી માણસ લઈ શકે. પાણીમાં ઓગાળીને લેવાની જરૂર નથી. એ કેવી રીતે લેવી એ જયુરભાઈને બતાવી છે, એટલે જેને લેવાની જરૂરિયાત પડશે બતાવશે રીત કેવી રીતે લેવી એ. એટલે ધારો કે બપોરે જમો ને, તો બપોરે 1 કલાક પહેલા સૂંઠ લઈ લેવી. રાત્રે જમો તો રાત્રે જમ્યા પહેલા 1 કલાક પહેલા સૂંઠ લઈ લેવી. એનાથી ફાયદો શું થશે કે તમે જમ્યા પછી લો ને તો ખાલી પાચન કરશે. અને જમ્યા પહેલા લો તો એક તો શક્તિવર્ધક છે, અને બીજું કે શરીરની અંદર કાચો આમ ઉત્પન્ન થાય છે. કાચો આમ એને એલોપેથી વાળા ડાયાબિટીસ તરીકે ડિટેક્ટ કરે છે. અને એ ડાયાબિટીસ છે જ નહીં. ડોક્ટરો રવાડે ચડાવે છે ડાયાબિટીસના નામે. ડાયાબિટીસ છે જ નહીં, કોઈ ગભરાવાની જરૂર નથી. અને જેને રિયલ ડાયાબિટીસ થયો હોય એને આયુર્વેદની અંદર મધુ પ્રમેહ કહેવામાં આવે. એ રાજા મહારાજાઓ જે વિષય ભોગ પહેલા ભોગવતા એમને થતો. અને એ જે ડાયાબિટીસ કોઈને થયો હોય ને, એ 6 મહિનાથી વધારે જીવે જ નહીં. અને 6 મહિનાથી વધારે જીવ્યો માણસ તો એને ડાયાબિટીસ જ નથી. એટલે આ ડોક્ટરો તો ખોટા રવાડે ચડાવે છે, અને પોતાને જ ખબર નથી કે આ શું છે. સહેજ કંઈક પેલું બ્લડમાં બતાવે તો કે ડાયાબિટીસ થઈ ગયો. એટલે પેલો માણસ છે ને અડધો ભાંગી પડે. એની પાસે પૈસે ટકે બધી રીતે સુખી હોય ને, ઓહો ડાયાબિટીસ, તો એને દિવસ દરમિયાન ભગવાન સાંભળતા નહીં હોય એટલો ડાયાબિટીસ યાદ આવે એને, સવારથી સાંજ સુધી. અને જેને થયો છે એને અનુભવ હશે. ડોક્ટરે સવારના પોરમાં કહ્યું, તમને આનંદનો દિવસ હોય સવારમાં, અને લગ્ન પ્રસંગ હોય ને કઈ બહુ જ સરસ, તમને લોટરી બી લાગી ગઈ હોય 50,000ની, કદાચ 50,000 પાઉન્ડની લોટરી કઈ લીધી ને લાગી ગઈ, તમને અમેરિકાની સિટીઝનશીપની લોટરી લાગી ગઈ ધારો કે, અને સવારમાં કઈ તકલીફ, તમને ડાયાબિટીસ છે. એ લોટરીના આનંદ કરતા એ લોટરીનો આનંદ લૂંટાઈ જશે. તમને આખો દાડો ડાયાબિટીસ યાદ આવશે. સ્મૃતિ અંદર જ રહેશે તમને. ના, એટલે આ એક વસ્તુ છે, એનાથી ગભરાવાની જરૂર નથી. જમ્યા પહેલા જે 1 કલાક પહેલા જે સૂંઠ લેશે ને, એને એ આમ છે ને કાચો આમ, એનું પાચન થશે. અને ધીરે ધીરે કરી અને એની અંદર કંટ્રોલ બી આવશે. 2 વખત જમો તો 2 વખત, બપોરે ને રાત્રે જમતા હોય તો બપોરે લેવાની ને રાત્રે પણ લેવાની. 1 ટેબલ સ્પૂન ભરીને, હા પાછી એમાં લાલચ નહીં રાખવાની કે નાની ચમચી જ લઈએ આપણે. 1 ટેબલ સ્પૂન ભરીને લઈ લેવાની. એનું કારણ કે ફાયદાકારક છે સર, એ તાકાતવર્ધક છે. પાછી એ વસ્તુ તાકાતવર્ધક છે. એટલે અમુક ઉંમર થાય પછી જે અશક્તિ ને એવું માણસને રહે છે, એ પણ એનાથી લાઈફ ટાઈમ અશક્તિ પણ નહીં રહે. એટલે સૂંઠના ઘણા બધા ફાયદા છે. એટલે એ એક લેવાની ખાસ જરૂર છે. બીજું, અને સૂંઠ પાછી આ જે વાત પિત્ત ને કફ જે કહ્યો ને, એને કંટ્રોલ પણ કરે છે. વાત પિત્ત ને કફને કંટ્રોલ પણ કરે છે, એ એનો એક ફાયદો. મેં કહ્યું ને, પિત્ત ને કફ વાયુ વધે ઘટે એ રોગ. તો જો બેલેન્સ રાખે તો રોગની કોઈ શક્યતા નથી. એટલે એને બેલેન્સ કરે. બીજું કે જે 35 થી 40 વર્ષની ઉંમર વટાઈ ગયા છે, એને સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે, 5 થી 6 વાગ્યાની વચ્ચે કારા મરીના દાણા, બ્લેક પીપર 4 દાણા ગળી જવાના અને ઉપર પાણી પી જવાનું. તો એક જ્ઞાન ભંજરીની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આ 4 દાણા જે ગળી જાય એને કોઈ રોગ થતો નથી. એનું કારણ કે ત્રિદોષ શામક છે. ત્રણેય દોષનું સમન કરે. વધઘટ જેની થઈ હોય એને બેલેન્સ કરે. બેલેન્સ કરે એટલે પછી ક્યાં નુકસાની રહી? કોઈ નુકસાની રહી જ નહીં. આપણે કઈ શાકભાજી કે કંઈક માપવા જઈએ ત્યારે પેલું બેલેન્સ થાય ને ત્યારે પેલું કાઢીને આપે તમને, પેલું થઈ ગયું. વધારે નીચે નમી ગયું હોય તો, કે ઉપર હોય તો નાખે છે ને.
એમ ઉપર હોય તો પેલું નાખે છે ને થોડું બેલેન્સ કરવા માટે, તો આ મરી છે ને જે વધઘટ થઈ હોય ને એને બેલેન્સ કરે છે, એ ફાયદો. હવે ઘણાને એમ થાય કે 5 થી 6 વાગે મરી લેવાનું 40 વર્ષની ઉંમરનાને કહ્યું, તો પછી આ યુવાનો અને બાળકો છે એને માટે શું? તો એને માટે એક જ વસ્તુ છે. આપણી ઋતુ ઇન્ડિયાની કેટલી? શિયાળો, ઉનાળો ને ચોમાસું, 3 ઋતુ પાક્કો. શરીરની આવરદાના ભાગ કેટલા? બાલ્યાવસ્થા, યુવાવસ્થા ને વૃદ્ધાવસ્થા. તો જે બાલ્યાવસ્થા છે એ શિયાળો, યુવાવસ્થા છે એ ઉનાળો, અને જે ચોમાસું છે એ વૃદ્ધાવસ્થા, છેલ્લી અવસ્થા એ વૃદ્ધાવસ્થા. એટલે બાળકો જે હોય ને એને એ મરીના દાણા છે ને સવારના ટાઈમમાં લેવા, સવારમાં 8, 9 ની 10 ની આજુબાજુ સવારના ટાઈમમાં. અને જે યુવાન છે ને, યુવાન વય, એને બપોરે લેવા. અને જે 40 થી ઉપર જે ગયા છેલ્લા ચોમાસામાં એને સાંજને ટાઈમે લેવા. હવે દુનિયા માત્રમાં તમે કોઈ પણ બાળક લાવો, એ બાળકને મોટા ભાગનો રોગ હશે ને આ કફનો જ રોગ હશે. તમે ડોક્ટર પાસે જાઓ ને બાળકોના નિષ્ણાત, એ કફ ઉપર જ દવા કરે તમારી. એ જાણે કે આને કફ જ થવાનો, કફ જ હોય એને, બીજું હોય નહીં. પણ આ જો મરીના દાણા આપવામાં આવે ને તો પછી એને આ કફ પ્રકૃતિ રહેશે નહીં, અને એને કફ થશે નહીં એટલે ડોક્ટરના ખોટા પૈસા ખર્ચવાની કોઈ જરૂર નહીં રહે. એટલે એ એક ખાસ ધ્યાન કરવાની જરૂર છે. હે, બાળકોએ 4 લે તોય વાંધો નથી, કોઈ નુકસાની નથી એમાં. 2 લે, શરૂઆત કરીને ધીરે ધીરે વધારે. અને જો યુવાવસ્થા છે ને એને મોટે ભાગે તમે જો કોઈ વૃદ્ધાવસ્થા વાળા એમ નહીં કે મને એસિડિટી થઈ, કોક જ નીકળે જવલ્લે. એ જે યુવાવસ્થા છે ને ત્યાં જ એસિડિટીને પ્રોબ્લેમ હોય છે. એનું કારણ કે એને એટલા માટે બપોરે લેવાના, 2 થી 2:30 ટાઈમમાં લઈ લે તો એને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન થાય. બીજું કે જેને હેરિડિટી છે, કે હેરિડિટીના કારણે જેને કોઈ રોગ થતા હોય છે, એને શું કરવું કે સવારમાં 5:25 જો તુલસીના પાન મળે ને તો તુલસીના પાન અને 2-3 મરી નાખી અને ચાવી જવા, તો એને હેરિડિટીની તકલીફ હશે ને તો નીકળી જશે. અને તુલસીનો એક મોટામાં મોટો ગુણ શું છે કે ધારો કે કોઈ વસ્તુ મરી ગઈ હોય, નાનું સસલું કે એવું કઈ મરી ગયું હોય, અને તુલસીનું વન જ્યાં હોય ને, પુષ્કળ તુલસી જ્યાં ઉગેલી હોય ને, ત્યાં આગળ એને તમે ઉપાડીને મૂકી આવો ને અને 15 દિવસ પછી તમે જુઓ ને તો એવી ને એવી જ પરિસ્થિતિમાં છે, જાણે તાજું જ મર્યું છે, તાજું જ મરી ગયું છે એવી પરિસ્થિતિમાં હશે. આ તુલસીનો મોટામાં મોટો ગુણ છે. તો તુલસી છે એ શરીરના જે કોષો છે ને એને જીવંત રાખે છે, અને હેરિડિટીની જે કઈ તકલીફ હોય છે ને એ તુલસીથી દૂર થાય છે. એટલે તુલસીની જોડે મરી 2-3 દાણા નાખી દે, 2 નાખો, 3 નાખો, કે 5-25 પાન લેવા અને ચાવી ખાવા સવારના પર, ધોઈ વ્યવસ્થિત અને ચાવવાને એકદમ લિક્વિડ થાય ત્યારે ઉતારી દેવા, તો એને ઘણો જ ફાયદો થશે શરીરની અંદર એ તુલસી. પછી આ જે ફ્રૂટ સલાડ જે ખાવામાં આવે છે લોકોની, જો કે માફ કરજો ઘણાને રુચિ બહુ હશે પણ એ પોઈઝન જ છે. દૂધની અંદર કોઈ પણ પ્રકારનું ફ્રૂટ નખાય જ નહીં, કોઈ પણ પ્રકારનું ફ્રૂટ દૂધની અંદર ના નખાય. અને આપણે જે ખાઈએ છીએ અજ્ઞાનને કારણે ખાતા સારું લાગે છે, આપણને કોઈ ખરાબ અસર દેખાતી નથી, પણ શરીરની અંદર એની ખરાબ અસર થતી જ હોય છે. અને એ અમુક ટાઈમ પછીથી જે બહાર નીકળે છે, ફૂટી નીકળે છે બહાર, બીજા રોગ રૂપે અમુક ટાઈમ પછી. તમારે ખાવું હોય તો ફ્રૂટ એકલું ખાઓ, દૂધ પીવું હોય તો પછી, પણ ફ્રૂટ સલાડ ભૂલે ચૂકે મારી બધાને વિનંતી છે કે જે લેતા હોય બનાવવું જ નહીં, લગભગ તો બનાવવાનો એને આપણા લિસ્ટમાંથી જ કાઢી નાખવું. એ બીજી ઘણી વસ્તુ ખાવાની છે, એના વગર થોડું મરી જવાય છે. એટલે એ લેવીને બીજી તમે વસ્તુ બનાવો, પણ એને કેન્સલ કરો. સારું લાગશે ચોક્કસ, પણ એ છે ને અસર એની બહુ ખરાબ છે. પહેલા મને પોતાને જ રસ હતો, રસ્યો હતો એનો. પછી જ્યારથી આ મેં બધું સ્ટડી કર્યા પછી સમજાયું ને, એનું નામ જ એને અડવાનું જ નહીં. મને કોઈ એમ કહે કે આમ છે ને તમને આને આ જીવન ભ્રમરૂપ થઈ જશો આમ, તો હું અડું જ નહીં. ભાઈ નથી થવું ભ્રમરૂપ, રહેવા દે, એ જોઈતું જ નથી, એ જોઈએ જ નહીં. એટલે એનું આપણે નામ જ ના દેવું. એટલે એનું કારણ હવે એ વિરુદ્ધ આહાર કેટલા, એ વિરુદ્ધ આહાર છે. દૂધ ને ફ્રૂટ વિરુદ્ધ. પછી જે મગની ખીચડી ખાતા હોય ને, મગ લેતા, મગ ને દૂધ વિરુદ્ધ આહાર છે. મગ જોડે દૂધ ના લેવાય, એ વિરુદ્ધ. મગ જોડે દહીં લો એનો વાંધો નહીં, પણ દૂધ ના લેવાય.
અને બને ત્યાં સુધી જેને દૂધ પીવાની આદત છે ને, એ દૂધ તો છે ને શરીરની પ્રકૃતિ તાસીર ખબર ના હોય ને તો દૂધ છે ને કફ કરતા છે વસ્તુ. એના કરતા એની છાશ પીવી વધારે ઉત્તમ છે. જેને તંદુરસ્તી સાચવી જ રાખવી હોય ને એને દૂધ ન લેવું એવું નિષેધ નથી કરતો. જેને પાચન થતું હોય વ્યવસ્થિત રીતે તો લેવું દૂધ. અને પછી આ સૂંઠને એનો પ્રયોગ કરતા રહેશે ને એને કોઈ પ્રશ્ન પચવામાં આવશે નહીં. એટલે અને બને ત્યાં સુધી જો છાશ વધારે લેવાય ને તો છાશ. હું તો એમ માનું છું કે જે કામ ઉપર જતા હોય ને સાંજે ખાતા હોય ને એવું હોય ને એને જગને પેલો આપણે થર્મોસ હોય ને એની અંદર મોટું થર્મોસ હોય ને પાણીને બદલે છાશ જ પીવી. પાણી પીવાની જરૂર પડે ને તો થોડી થોડી કાઢવી, એક સાથે થોડી થોડી કાઢવીને પીધે રાખવી. એ પાચન નહીં થશે, શરીરમાં ફાયદો બી કરશે. એકલી છાશ ઉપર રહેવા વાળા માણસો છે ને મેં જોયા. હું પોતે 6 મહિના એકલી છાશ ઉપર મેં પ્રયોગ કરેલો છે તો મને કોઈ વાંધો આવ્યો નથી. અને એકલા મગ ઉપર બાફેલા મગ, વઘાર નહીં, મીઠું નહીં, મરચું નહીં, કશું જ નહીં, મગ ને છાશ. હું 3 વર્ષ રહેલો છું મગ ને છાશ ઉપર. પણ તે વખતે હું અમદાવાદ મંદિરમાં પ્રદક્ષિણા ફરું ને તો પેલા રોટલી ને દાળ ભાત ને ખીચડી કડી ખાવા વાળા મારી સાથે ફરી નતા શકતા પ્રદક્ષિણા. તોય મને વાંધો આવ્યો નથી. અમદાવાદની અંદર એક ડોક્ટર છે, ઘણા બધાએ નામ સાંભળ્યું છે, તેજસ પટેલ, કાર્ડિયોલોજીસ્ટ. એનો વર્લ્ડમાં ફર્સ્ટ નંબર છે તેજસ પટેલનો એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટમાં. એનું કારણ કે રેડિયલ એન્જિયોગ્રાફી કરે છે, કોઈ કરી નથી શકતું. અને અમેરિકામાંથી, રશિયાથી, જાપાનથી, કોરિયાથી એની પાસે ટ્રેનિંગ માટે બધા લોટ માણસો આવે છે અને વર્લ્ડમાં એનો ફર્સ્ટ નંબર છે. અને હ્યુસ્ટનની અંદર પટેલ બ્રાન્ડના એના બલૂન બને છે જે પેલા એન્જિયોપ્લાસ્ટમાં વાપરે છે એની બ્રાન્ડ. અને જેણે આની શોધ કરેલી ને એમાં સુધારા વધારા આણે કરાવેલા. અને એના ફાધર છે ડોક્ટર મધુભાઈ, એમડી થયેલા છે. એ મંદિરે સવારે આવે છે, 8 થી 9 કથા પૂરી થાય એટલે સીધા ત્યાં ઠાકોરજી આગળ જતા રહે અને ઠાકોરજી આગળ પ્રદક્ષિણા ફરે, દંડવત કરે, માળા ફેરવે 12 સાડા 12 સુધી અને પછી ઘેર જાય. તો એમનો ખોરાક શું છે? સવારમાં થોડું નાનો માપનો ગ્લાસ છે એ દૂધ લે, ખાલી થોડું. બપોરે એકલા બાફેલા મગ, કશું જ નહીં બીજું જોડે, શાક બાક કશું નહીં. અને સાંજે એકલું બાફેલું સુરણ. આ ખાય છે ને તો બીજા બધા કરતા ટટાર બેસે છે ત્યાં. અને હવે કોઈને એક પ્રશ્ન એ થાય કે આપણે આટલું જ ખાઈએ તો પછી શરીરમાં પોષણ કેવી રીતે મળે? વિટામિન છે, આ છે, તે જે કેવી રીતે મળે? આપણે જે કંઈ ખાય, તમે એકલા મગ ખાવ ને, એકલા મગ કહેવાય છે મગ લાવે પગ, એકલા મગ તમે ખાવ ને અને જો એ પાચન થઈ જાય ને, પાચન, તો શરીરની અંદર જે જે જરૂરિયાતો છે ને એ બધું લીવર બનાવે છે. લીવર 200 આઈટમો બનાવે છે. એ બનાવવાનું કામ લીવરનું છે. એટલે તમારે ઉપરથી નાખવાની જરૂર જ નથી કોઈ. આપણે તો અજ્ઞાનમાં નાખતા હોઈએ છીએ બધું, એટલે નાખવાની કોઈ જરૂર જ નથી. અને જો કદાચ જરૂર પડતી હોય તો પેલો મજૂર મેં કહ્યું ને કે રોટલો ને મરચું ખાય છે તો એને આ બધું ક્યાંથી મળી રહે છે? એને પાચન થઈ જાય છે, એમાંથી બધું જ બને છે. એને બ્લડ બને છે, આ છે, તે બધી જ વસ્તુ થાય છે. એટલે ઉપરથી એને નાખવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. હવે કદાચ એક બીજો ઉપાય એક એવો છે કે મારે જો કે રજૂ કરવો બહુ યોગ્ય લાગતો નથી, છતાં પણ ઘણાને કરવો હોય એના લીધે હું રજૂ કરું છું. એ છે શિવાંબુ પ્રયોગ. શિવાંબુ એટલે પોતાનો પેશાબ, શિવાંબુ પ્રયોગ. અને આ વસ્તુ શાસ્ત્રોક્ત વસ્તુ છે. શિવજીએ પાર્વતીને સંબોધીને 107 શ્લોકથી ડામરતંત્ર ગ્રંથની અંદર આનો ઉલ્લેખ કરેલો છે, શિવજીએ પોતે. અને છેલ્લા 107મા શ્લોકની અંદર કહેલું છે, હે પાર્વતી, આ જે મેં તને આ જ્ઞાન આપ્યું શિવાંબુનું, એ જેને ને તેને કહેવાનું નથી, ગુપ્ત રાખવાનું છે. જો ગુપ્ત રાખવાનું છે એટલે છુપાવી રાખવાનું છે, નક્કી થઈ ગયું. પણ પાછું એને શું કહ્યું કે જેને ને તેને કહેવાનું નથી, એટલે કોઈકને તો કહેવાનું છે, બધાઈને કહેવાનું નથી એવું નથી કે જેને ને તેને કહેવાનું નથી. એટલે કોઈક પાત્રને તો કહેવાની જરૂર છે. એનું કારણ એવું છે કે કોઈ ગામમાં પ્રતિષ્ઠિત માણસ હોય અને આ પ્રયોગ કરે ને, કોઈ હલકું પાત્ર હોય ને તો જાણે ને તેની ફજેતી કરે બારે કે આ તો આમ કરે છે ને આ તો તેમ કરે છે, એટલા માટે. પણ જેને આ પગના પ્રોબ્લેમ છે, આર્થરાઇટિસ છે, એ શું કરે? જો ધ્યાન રાખીને સાંભળજો. 4 બોટલો જે આપણે પેલી પાણીની બોટલો આવે છે ને, એ 4 બોટલો રાખે જુદી. પહેલા દિવસનો પેશાબ એની અંદર ભરી લે, એને નંબર 1 નામ આપી દે. બીજા દિવસનો ભરી લે, એને નંબર 2 નામ આપી. અને ત્રીજા દિવસનો ભરી દે, એને નંબર 3 નામ આપે. અને 1 બોટલ રહી એક્સ્ટ્રા ખાલી.
હવે જયારે તમે પહેલા દિવસનો વાપરો ત્યારે પહેલા દિવસ સવારથી જે હોય એ ભરવા તો જોઈએ ને, એટલે પેલી એક્સ્ટ્રા બોટલ હોય એની અંદર ભરવાનો, અને દિવસ દરમિયાન જે પેલી બોટલ પહેલા નંબરની 1 નંબરની બોટલમાં જે ભર્યો હોય ને એને કાઢી તપેલીની અંદર ને થોડો ગરમ કરવાનો. ગરમ કર્યા પછી એને જે જગ્યાએ તમને દુખાવો હોય એ જગ્યાએ તમારે એ કપડું લઈને આમ લગાવીને પછી એનું માલિશ કરવાનું. તો અમુક ટાઈમ પછી તે દુખાવો ગાયબ થઈ જશે. અને એ પાછું પછી જેને આંખના પ્રોબ્લેમ છે એને શું કરવાનું કે સવારનો પહેલો હોય ને પહેલી થોડી ધાર જવા દેવાની, અને પછી બીજો વાડકીમાં કે એમાં ઝીલી લેવાનો, અને પછી આપણે પૂજા કરતા હોય એમાં પાણીની પેલી બોટલ હોય છે ને ટોટી, એની અંદર ભરી લેવાનો. 2 ટીપા આંખની અંદર જો પાડશે ને આનાથી ઉત્તમ દવા આ પૃથ્વી ઉપર બીજી કોઈ છે જ નહીં. યલોપેથી વાળા ને પેલા બધા દવાઓ વાળા બધી બનાવે છે ને આનાથી ઉત્તમ દવા કોઈ નથી. આંખનો લકવો એક જણને થયેલો, ઘણા બધા ઓળખતા હશે કદાચ, લંડનમાં એક રમેશ બ્રો ને સુરેશ બ્રો છે, 2 ભાઈઓ, જોડિયા ભાઈઓ. એમાં એક ભાઈને આંખનો લકવો થયેલો. હવે લગભગ ઘણા બધા પૈસા ખર્ચ્યા પણ એ કંઈ એને મટ્યું નહીં એનાથી. પછી એને શ્રીહરિ સ્વામીએ મેં ઈલાજ બતાવ્યો કે તમે આ પ્રમાણે માલિશ કરવાનું રાખો. ત્યાં આગળ માલિશ કર્યું તો ડોક્ટરોને પૈસા ખર્ચવાથી ના મટ્યું, એને સારું થઈ ગયું. ડોક્ટરે એને કહી દીધેલું કે હવે તમારે આમાં સારું નહીં થાય. થોડા પૈસા લૂંટ્યા પછી કહ્યું કે હવે આમાં કોઈ ફેરફાર થાય એવો નથી, અને એને સારું થઈ ગયું. એટલે એ એક જેને ઠીક લાગે એને કરે, ના ઠીક લાગે એને આપણે પાછું લઈ લઈએ છીએ, એનો એ વાંધો નથી બહુ. પણ આ જે દુખાવા છે કે આ છે તે છે તે ગરમ કરીને મેં કહ્યું એ જગ્યાએ કરવાની રાખશે માલિશ, તો એને 100% નહીં પણ 1000% એને સારું થઈ જશે. એટલે કોઈ બીજા ખોટા પૈસા ખર્ચવાની જરૂર નથી. અને બીજો એક આ પૃથ્વી ઉપર ઉત્તમમાં ઉત્તમ આ માનવ શરીર માટેનો ઈલાજ હોય ને તો જે હરડે. હરડે એ લીધા પછી રેચ લાગે છે, પણ એ રેચની દવા નથી. હરડે તમે આજે લેવાની ચાલુ કરો તો 100 દિવસે તમારા આંતરડા કાચ જેવા ચોખ્ખા કરે, 100 દિવસે. અને ત્યાર પછી જે હરડેનો ઉપયોગ ચાલુ રહે ને એ માંસની શુદ્ધિ, એટલે માંસને લગતા કોઈ પણ રોગ હોય મટે, હાડકાની શુદ્ધિ, હાડકાને લગતા રોગો હોય મટે, અને નાડીઓની શુદ્ધિ, તો નાડીઓને લગતું તો પછી રહ્યું બાકી શું? આખું શરીર તમારું માથાથી માંડીને પગના અંગૂઠા સુધી ઉટકીને સાફ કરી નાખે, એકદમ ચોખ્ખું. અત્યારે કોઈ પણ વ્યક્તિ બેઠી જ હોય ને અને સવારમાં સંડાસ જઈને આવે ને અને એમ કે બસ હવે નથી જવાય એવું એકદમ થાય, અને એને હરડે આપો ને અને પછી બેસે ને ટપ ભરાઈ જશે સંડાસ, બેસશે એવો જ. એટલે હરડે આ આંતરડાની અંદર પડેલું જ છે, નથી પડેલું એમ નહીં, પડેલું જ છે આંતરડાની અંદર, દરેકના આંતરડામાં પડેલું. કોઈ કંઈક મને કબજિયાત નથી એટલે સંડાસ તમે જાઓ ને સંડાસ ઉતરે એટલે કબજિયાત નથી એવું ના કહી શકાય. સંડાસ ઉતરે તો પણ કબજિયાત હોય તમને, એટલે કબજિયાત તમને ખબર પડે એવી ને. અને 1000 જે બધા દર્દો ઉભા થાય છે કબજિયાતમાંથી થાય છે, અને કબજિયાતને તોડી નાખે છે આ હરડે. એટલે હરડે છે ને જીવન બક્ષનારી વસ્તુ છે. શરીરની અંદર જે કોષો છે ને એ કોષો નહીં મરવા દેવા વાળી વસ્તુ છે હરડે. અને એક માણસને હરડે લેવી હોય 12 મહિના તો ઇન્ડિયન રૂપીઝ 1250 રૂપિયાની હરડે 12 મહિના ચાલે માણસને. તમારે ડોક્ટર પાસે જવાની કોઈ પ્રશ્ન જ ના રહે. અને હરડે એ જેવી રીતે બીડીનો બંધાણી હોય, દારૂનો બંધાણી હોય, તો આપણે ખાવાના બંધાણી નથી બપોરે જોઈએ ને રાત્રે જોઈએ, એમ એને એનું બંધાણ કરી દેવું. એ બંધાણ તમારું જીવન ટકાવવા માટેનું બંધાણ છે. હરડે છે ને જીવન બક્ષનારી વસ્તુ છે હરડે. એટલે હરડે તો નાના મોટા દરેકે લેવી જોઈએ. અને બાળક જન્મે ને તો એવું કહેવામાં આવે છે કે બાળક જન્મે ને તરત એની માતા એક્સપાયર થઈ જાય, એની મધર, અને એને હરડે પાવાની રાખે તો એ બાળક એની માતા જીવતી હોય ને અને જેટલું ધ્યાન ના રાખે ને એના કરતા 1000 ગણું ધ્યાન હરડે રાખે. એ બાળકને માદું જ ના પડવા દે હરડે, માદું જ ના પડે. તો નાનું જન્મે ને બાળક એને કદાચ 1 મહિનો થાય પછી એને શું કરવું જોઈએ કે એક ચપટી હરડે ટીસ્પૂન પાણીની અંદર પલાળીને પાવી જોઈએ. તો 15 દિવસે કે પાય આમ નાક દબાવીને પછી એને પાઈ દે એટલે ઉતરી જાય, નહીં તો પાછું બહાર કાઢી નાખે.
તો એવી રીતે, અને પછી મહિનો તો પછી બીજા મહિના છે ને બીજી ચપટી ઉમેરવી, એમ કરતા કરતા થોડી 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 ઉમેરતી જવી, અને લગભગ વર્ષનું કે સવા વર્ષનું 1.5 વર્ષનું થાય એક ટીસ્પૂન જેટલો એને લેવલ આવી ગયું હોય, એને દરરોજ આપી તો ડોક્ટરનો એક નવા પૈસાનો ખર્ચો કરવો નહીં પડે, અને એનો શરીરનો જે બાંધો છે ને એ બાંધો એકદમ મજબૂત થશે. શરીરનો બાંધો મજબૂત થશે પહેલેથી જ. એટલે એને લાઈફ ટાઈમ સુધી આપણે કોઈ મકાન બનાવીએ અને મકાનનો પાયો મજબૂત હોય તો પછી મકાન ઉપર તમે ગમે તેટલા માળ ખેંચો વાંધો આવે. પેલું મકાન અહીંયા આગળ જે બને છે કેટલા માળનું બનવાનું છે? 200 માળનું. એનું ફાઉન્ડેશન કેટલું મજબૂત? આપણે આ મકાન છે એના જેટલું ફાઉન્ડેશન હશે એનું? મોટું છે ને. તો આ હરડે છે ને એ આપણે માનવ શરીર જે છે ને એનો જે પાયો એ બાળક એ પાયો મજબૂત કરે છે, સોલિડ કરે છે પાયો. એટલે પછી એની ઇમારત વધતી જાય ને શરીર, આ ઇમારત એટલે આ શરીર પછી થોડું 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 મોટું થતું, પેલું મકાન વધતું જાય છે ચણતા જઈએ એમ શરીર થોડું થોડું મોટું થતું જાય છે, એને કોઈ તકલીફ નહીં આવે જિંદગીમાં. એટલે હરડે તો દરેક માણસે ખાસ એની ભાઈબંધી રાખવી જોઈએ, એનું વ્યસન જ પાડી દો હરડેનું. જેવું સવાર નરણા કોઠે, એના માટે કહેવાય છે ઓકી દાંતણ જે કરે નરણા હરડે ખાય, દૂધે વાળું જે કરે એ ઘેર વૈદ ન જાય. નરણા કોઠે જે હરડે લે ને સુવર્ણ સમાન અસર કરે છે. હરડે પાવડર કશું જ ઉમેરવાનું નહીં એની અંદર, પ્યોર પાવડર હરડેનો પાણી સાથે લઈ લેવાનો, અને એની રીત મેં જયુરભાઈને બતાવીશ કેવી રીતે લેવો, એ બધાને બતાવશે. ઘણા શું કહે પાણીમાં ઓગાળીને લે, પાણીમાં ઓગાળીને લે. ના ના, ઉકાળવાની કઈ જરૂર નહીં, પાણીમાં ઓગાળીને ઘણા લેતા હોય છે, પણ એ ગ્લાસમાં ચોટી રહીને એનો સ્વાદ, આ તો એક જ ઘૂંટડે ઉતરી જાય એવી રીત બતાવી છે મેં એમને. ના પણ હું કઈ છે એ પ્રેક્ટિકલ બતાવી પડે એવી છે. જયુરભાઈ બતાવી દે, જયુરભાઈ બતાવી દે. જયુરભાઈ તમે બતાવી દો, ચાલો. હું કઉ છું એ બધું કહી દઈશ, કઈ બાકી નહીં રાખવું. હા બતાવી દેજો. એટલે એ હરડેની એ રીત બતાવી દેશે. અને પાવડર ફોર્મમાં કોઈ પણ વસ્તુ હોય એ રીતે જ લેવાની છે ને, કાંઈ લેવાની જરૂર નથી ગોળ, આપણે એકલી સૂંઠ જ લો. એ તો કફ કે એવું થયું હોય ને કોઈને ત્યારે એને લેવાની જરૂર, બાકી કાંઈ આપણે લેવાની જરૂર નથી એની. પાવડર ફોર્મમાં જ ઉત્તમ, આપણી સંસ્થાની બીજી પાવડર ફોર્મમાં જ ઉત્તમ, પાવડર જ લેવાનો. ટેબ્લેટ તો કોઈ વરી એટલે પાવડર ફોર્મમાં હોય એ જ લેવાનું. પછી બીજો ઈલાજ કે ઘણાને આ ખભો બબો પકડાઈ ગયો, ફ્રોઝન શોલ્ડર, હવે એ નવાઈ લાગશે. ખાલી તમે એને વિક્સ લગાવો ને, વિક્સ દિવસમાં 2, અને રાત્રે પછી ફ્રીજની અંદર વાડકીની અંદર બરફ પાણી રાખ્યું બરફ થઈ જાય ને એ બરફ ઘસો ને તો એનાથી એ મટી જાય. એક એનો. બીજું વજન ઉતારવા માટે ઘણાને પ્રશ્ન હોય છે. સવારમાં નરણા કોઠે પેલો 300 ml પેલો ગ્લાસ આવે ને મોટો ગ્લાસ, એ મોટો ગ્લાસ ગરમ પાણી થોડું ગરમ કરવાનું, બહુ એટલું બધું ગરમ કરવાની જરૂર નહીં. એમાં 3 ટેબલ સ્પૂન મધ નાખી દેવાનું અને ઓગાળીને પછી એ પાણી નરણા કોઠે પીવાનું. 2-3 કલાક સુધી બીજું કંઈ લેવાનું નહીં. તો ધીરે 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 કરી અને શરીરની ચરબી ઓગાળશે. ગણપતિ જેવું જેનું પેટ હશે ને એનું શરીર એનું પેટ લેવલમાં આવી જશે અને વજન ઉતરશે. ગણપતિ જેવી વ્યક્તિ હશે ને એ પણ વ્યવસ્થિત થઈ જશે એનાથી. અને એ થઈ ગયા પછી એને સ્ટેડી રાખવા માટેનો ઈલાજ હું જયુરભાઈને અમુક લખીને મોકલીશ, એની અંદરથી મળી રહેશે સ્ટેડી રાખવા માટેનો ઈલાજ. એટલે હમણાં આ ઈલાજ કરવાની જરૂર છે, બીજું કશું કરવાનું. પણ મધનું એક ધ્યાન રાખવાનું કે મધની અંદર પાણીની અંદર મધ રાખીને કોઈ દાડે ગરમ નહીં કરવાનું, નહીં તો પોઈઝન થઈ જાય. એક ધ્યાન ખાસ એ રાખવાની જરૂર છે. એટલે વજનનું પતિ. બીજું આ એના લઈ શકાય, કોઈ વાંધો નથી. ડાયાબિટીસમાં ભાતનો નિષેધ કરે છે આ એલોપેથી વાળા, પણ એ બિલકુલ ખોટી વાત છે. ભાત લઈ શકાય, એનાથી કોઈ ડાયાબિટીસ વધતો જ નથી. ના ના, બંધ કરે, ખોટી વાત છે.
એ બંધ કરવાની કોઈ જરૂર નથી, બંધ કરવાની જરૂર જ નથી ને એનાથી વધે વાતે ખોટી છે. તમે આ સૂંઠ લેવાનું કહ્યું ને અને તમે મપાવતા રહેજો, વધશે જ નહીં તમને. જો માનસિક હશે કે વધશે હારું તો વધે, નહીં તો તમને કોઈ પણ સંજોગોમાં એ વધશે નહીં. બીજું કે રાત્રે 2 કે 3 અંજીર આવે ને, અંજીર રાત્રે 2 કે 3 અંજીર પાણીમાં પલાળી રાખો અને સવારે તમે ચાવીને ખાવી જાઓ એને, અને સવારે પલાળો એ રાત્રે ખાઓ તો એ તમારી કબજિયાત જે છે, કોન્સ્ટિપેશન, એને પણ તોડશે. એટલે એ આ સૂંઠને જે તમે હરડેને લો ને એની અંદર વધારે સોનામાં સુગંધ ભળ્યા જેવી થશે વસ્તુ, અંજીર. પછી જેને પ્રેશર રહેતું હોય એને જો કોઈ ગાફલાઈ રાખવાની જરૂર નથી. પ્રેશર રહેતું હોય એ સાયલન્ટ કિલર છે પ્રેશર, એટલે કાયમ મપાવતું રહેવું અને ગોળી લેતા હોય એ લેજો, એનો વાંધો નહીં. પણ એનો બહુ ભરોસો ના કરતા કોઈ, એનું કારણ કે એક વખત થયા પછી એનો ભરોસો રાખવાની જરૂર નથી. પણ કંટ્રોલમાં આવે છે. 25 દાણા કાળી દ્રાક્ષના, સૂકી કાળી દ્રાક્ષ 25 દાણા 1 કપ પાણીની અંદર એ દ્રાક્ષ ધોઈ અને તમે પલાળી રાખો અને સવારે પછી હલાવીને પાણી પી જવાનું અને દ્રાક્ષ ચાવીને ખાઈ જવાની. રાત્રે પલાળો એ સવારે ને સવારે પલાળો એ રાત્રે. તો બ્લડ છે ને લોહીની પણ શુદ્ધિ કરશે અને પ્રેશરને પણ કંટ્રોલમાં રાખશે. અને જે સૂંઠ મેં કહીને જમ્યા પહેલા 1 કલાક, એ પણ આની અંદર સોનામાં સુગંધ બળવા જેવું થશે અને કંટ્રોલ કરવામાં એક ખાસ મદદ કરશે. બીજી એક વસ્તુ છે કે એક્યુપ્રેશરની ઇન્ડિયાની અંદર પ્લેટ આવે છે, એની ઉપર માણસ એક્યુપ્રેશર કરે તો આ પગના તળિયા છે ને એમાં બધા જ પોઈન્ટ રહેલા છે પગના તળિયાની અંદર, તો એને એક્યુપ્રેશર થઈ જાય. પણ હવે કોઈની પરિસ્થિતિ સારી ના હોય, પૈસે ટકે કે પ્લેટ લાવવી, તો એણે શું કરવું? તો એણે શું કરવું કે 2 બાય 2 ની લાકડાની ફ્રેમ બનાવી દેવી. 4 ઇંચ બાય 2 ઇંચનું લાકડું લઈ અને 4 ઇંચ હાઈટ આમ ઉભી રહે લાકડાની ફ્રેમ બનાવી દેવી 2 બાય 2 ફૂટની, અને નીચે કંઈક કવર કરી દેવું. અને એની અંદર જે પેલી કપચી આવે ને આ કન્સ્ટ્રક્શનમાં વપરાય એ કપચી જેની એની અંદર નાખીને ભરી દેવી અને ખૂણામાં એક જગ્યાએ ઘર ઉપર રાખી અને પછી આમ સ્ટેપ એની ઉપર 2 મિનિટ કે 3 મિનિટ સુધી કરો, સવાર ને સાંજે ભૂખ્યા પેટે. તો આ પગના પોઈન્ટ છે ને એ બધા પોઈન્ટ આપણને એક્યુપ્રેશર તો જેને ખબર હોય એને ખબર હોય, જેને નથી ખબર અને એને શું ખબર પડે કયું પોઈન્ટ દબાવવું? તો ઓટોમેટિક પગના જે પોઈન્ટ છે ને એ બધા દબાશે અને નાના નાના પ્રોબ્લેમ હશે ને એને સોલ્વ થઈ જશે આ વગર પૈસે. એક ખાલી એ ફ્રેમ બનાવીને કપચી નાખવી એટલી, અને દિવાલ આગળ કોઈ જગ્યાએ રાખવી. કોઈ ઉંમરલાયક વ્યક્તિ હોય તો દિવાલનો ટેકો લઈ, તો કોઈનો ટેકો લઈને ત્યાં આગળ દિવાલનો ટેકો લઈને ત્યાં આગળ પગ છે ને આપણે પાછળ ઊભા થઈને બેન્ડ વારીએ ને એટલો તમે ઊભા થાવ. હવે પગ વારો તમે પાછળ એક, બસ આ વારેલો રાખો, આટલો ઊંચો થવો જોઈએ પગ. આમ લોક થઈ ગયો, હવે એથી વધારે ઊંચો નહીં થાય તો મૂકો નીચે. 1, પછી આ બીજો નહીં, બીજો પગ 2, આવી રીતે 300 સુધી ગણવાનું. 300 સુધી ગણો એટલે કે કેટલી 300 સેકન્ડ થઈ, અરે અથવા 200 સુધી ગણો તો 200 સેકન્ડ થઈ, તો એ લગભગ કેટલું થયું? 3 મિનિટ જેવું થયું. તો કદાચ થોડોક ફેરફાર થયો તો 3 મિનિટ, કદાચ આઘું પાછું થયું તો 3 મિનિટ તો થાય. 3 મિનિટ સવારે 3 મિનિટ સાંજે. આ રીતે કરો તો એ ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આને લીધે. હે કશું ના લાગે ભૂખે, તો બધું માનસિક છે. એમાં ક્યાં ઘા પડી જવાનો હતો? ભૂખ લાગે એટલામાં. 300 વારમાં એટલી મહેનતમાં ભૂખ લાગે? બીજું કે જે મેં પેલું જે કહ્યું યુરિન થેરાપીનું જે કહ્યું માલિશ માટે, એ માલિશ કરતા હોય ને ત્યારે સાબુ ન વાપરે એટલું ધ્યાન રાખે. સાબુથી નવું નહીં, માલિશ કરતા હોય એ વખતે. ઘણાને તાવ આવતો હોય છે અને એ તાવ એવો ડેન્જર હોય છે કે ઉતરતો નથી હોતો. તાવ ઉતરતો નથી હોતો. એને માટે એક જગ ગરમ પાણી કર્યું હોય, ઉકળતું પાણી એકદમ, અને એની અંદર એકાદ આખા મોટો જગ હોય ને એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખી દીધું, 1.5 ટેબલ સ્પૂન, પછી હલાઈને રાખી દે. થોડી વારે આટલું પાણી પીધે રાખે, થોડી વારે. તો એને ગમે તેવો તાવ ઉતરતો નહીં હોય ને તો ઉતરી જશે તાવ. હા, થોડું એટલે એને તાવ ઉતરી જશે. આટલું જ ખ્યાલ. બીજું
કે જયુરભાઈને મેં એડ્રેસ આપેલું છે વૈદનું અમદાવાદ. એટલે કોઈને પણ કોઈ પણ પ્રકારની ગમે ત્યારે જરૂર પડે કોઈ ગાઈડન્સ લેવાની તો મારો રેફરન્સ આપીને એ ફોન ઉપર કહેશે કે ભાઈ ઋષિજીવન સ્વામી આ રેફરન્સ આપેલો છે, તો એ તમને વ્યવસ્થિત રીતે સમજાવશે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો. એટલે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બીજું કોઈ અમુક વિગતો જે છે એ પછી આ મધ ને તજના તો બધા ઘણા બધા પ્રયોગો છે, અને બીજા બાળકોના રોગના પ્રયોગો છે, પછી પાછા કમળાના છે. આ તો એકે એકે કરી અને હું લખી અને ફેક્સ કરી અને રોહિતભાઈ ઉપર ને ઝેરુભાઈ ઉપર મોકલતો રહીશ. એટલે તમારે નોટિસ બોર્ડ ઉપર કે ગમે ત્યાં મૂકે એટલે તમને મળશે. એટલે કોઈ તમને બીજી પૂછવાની કેવી તકલીફ નહીં રહે. હે, આ કોલેસ્ટ્રોલ જે છે એ આ મધ ને તજનો જે પ્રયોગ છે એ મધ ને તજના પ્રયોગની અંદર લગભગ 1 કલાકની અંદર 10% ડાઉન થઈ જશે. હું આખી વિગત લખીને મોકલાવી દઈશ. શું મારે કહું ને ભૂલી જાય પછી ઊંધું કરે, કોઈ ભૂલાઈ જાય તો એના કરતા હું લખીને મોકલીશ. તો ડોક્ટરની કોઈ તાકાત નથી કે કોલેસ્ટ્રોલ ઘટાડે એ 1 કલાકની અંદર. આ તમે હું જે મધ ને તજનો પ્રયોગ કરાવું તમે લો ને 1 કલાક પછી તમે માપો 10% ડાઉન હોય એવું થઈ જશે. હે, કથા સંભળાય નહીં તો કાનની ખામી આવે તો કઈ તકલીફ હોય. એ તો બેરાસ પછી હોય, કુદરતી થઈ ગયું હોય, એને શું કરવું. એમાં એવું છે કે ગરમ સરસ્યું તેલ હોય ને એ ગરમ કરી અને થોડા ટીપા, અથવા એ ના મળે તો સાદું તેલ હોય એ થોડુંક કકડાવીને સહન થાય એ ટીપા પાડવા એની અંદર. બીજું તો પછી ત્યાં આગળ કંઈક સડો થયો હોય, કંઈક ખરાબ થયું હોય તો એનો ઈલાજ તો મારી પાસે નથી. આજ કયું આ તેલ ઉત્તમ, તેલના ટીપા. પછી બીજું આંખ માટે પણ એ તો પેલું યુરિન ને તો કહ્યું, પણ સવારમાં વહેલા જે ઉઠે ને અને વાસી થૂંક હોય ને, વાસી થૂંક એ આમ હાથમાં લઈ અને પછી આમ આંખ ખોલીને એની અંદર આંજે ને તો પણ આંખની બધી ગરમી ખેંચી લેશે ને મોટાભાગની તકલીફો આંખની દૂર થશે. મફતિયા દવા. આટલું હવે ટાઈમ ઘણો થયો છે, એટલે આપણે વિરામ આપીએ. અને હવે કઈ પ્રશ્ન હોય ભવિષ્યમાં તો બધું આ લોકોને લખીને મોકલીશ એટલે તમને ગાઈડન્સ મળશે. અને તેમ છતાં બી કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો વૈદનું એડ્રેસ આપેલું છે, ફોન નંબર બી આપેલા છે, એટલે એને ફોન કરશે નામ દઈને એટલે એને બધું ગાઈડન્સ મળી રહેશે. વિષ્ણુભાઈ વૈદ. હે, કોની? ના ના, બુક શેની હોય એને? વૈદો બધા બુક બહાર પાડે એવું થોડું છે. વારંવાર પકડાતું એમ કરો કે આપણે જે હળદર આવે ને દેશી હળદર એ મોઢાની અંદર થોડી ચમચી લઈને મોઢામાં મૂકવાની અને મમરાયા કરવાની. પછી જયારે લિક્વિડ જેવું થઈ જાય ને ત્યારે ધીરે 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 ગળામાં ઉતારી દેવાની. એટલે ઇન્ફેક્શન હશે કે ગમે તે હશે બધું ખેંચી લેશે. એનો ઉત્તમ ઇલાજ આ. અને પછી અરડુસી આવે ને, અરડુસી અહીં થતી હોય તો અરડુસીના પાન ચાવવા. પણ એ અરડુસી ક્યાં શોધવી? અરડુસીના બદલે કોઈ પીપળાનું પાન ચાવી ખાય ભૂલે ચૂકે, કે કોઈ આંબાનું ચાવી ખાય કોઈ ભૂલે ચૂકે. એના કરતા સહેલામ સહેલો ઇલાજ આ છે. હા હા, ટોન્સિલ્સ માટે એવું છે. ટોન્સિલ્સ માટે જો બાળકોને કે કોઈને થયા હોય ને તો મધર હોય કે ફાધર શું કરે, આંગળી પાણીમાં બોરી અને પછી સૂંઠ, અરે આપણે પછી જે હળદર હોય ને એ હળદર લકડી એમાં બોરે એટલે હળદર ચોટી જાય. પછી મોઢું ખોલાવી અને અંદર આંગળી નાખીએ અને પછી અંદરનો જે ભાગ છે ને ત્યાં આગળ આંજી દે. અને રાત્રે સૂતી વખતે જે કેળું આવે ને, પાકું કેળું, એ કેળું ફોલી નાખવાનું. પછી કેળાનો અંદરનો જે છાલનો અંદરનો ભાગ ખરો ને, ગર્ભવાળો ભાગ, એ ગળે અહીંયા આગળ રાખી અને ટેપ મારી દેવાની અથવા તો બાંધી દેવાનું એને કપડું. તો એ ટોન્સિલ જે ફૂલેલા કાકડા હશે ને એ ખેંચી લેશે. અને આ હળદર, આ બે વસ્તુ ફૂલેલા કાકડા ખેંચી લેશે. એટલે એને ઓપરેશનની જરૂર નહીં પડે. કરમિયા બરમિયા બધું આ હરડેથી જતું રહેશે. 1000 રોગ એક દવા. હે, વાર માટે શું? વાર જે ઉતરી જતા હોય ને
એને માટે ઉત્તમ ઈલાજ છે, પણ એ લગભગ કોઈથી થઈ શકશે નહીં. તેના કરતા લીંબુ કે સંતરા જે હોય ફોલ્યા હોય ને એની છાલ માથે ઘસવી. નહીં તો એવું કહેવાય છે, જ્ઞાન બંજરી નામનો આયુર્વેદનો એક ગ્રંથ છે, એની અંદર લખે છે કે હાથી દાંતની ભસ્મ હથેરીમાં ઘસે તો હથેરીમાં વાળ ઉગે, તો પછી ટાલમાં તો ઉગે, એમાં શું કહેવું. પછી જ્ઞાન બંજરીની અંદર એક બહેનો માટેનો એક પ્રયોગ છે કે જેને બાળકો ન થતા હોય, અને જ્ઞાન બંજરીની અંદર એમ કહ્યું છે કે ઋતુકાળની અંદર, એટલે જયારે આપણે પીરિયડનો ટાઈમ હોય ત્યારે કેસર સાથે ઘી પીવે તો વંધ્યા પણ ગર્ભ ધારણ કરે છે. આ ઉલ્લેખ કરેલો છે એની અંદર. વંધ્યા પણ ગર્ભ ધારણ કરે છે. અલ્સર માટેનો જે ઉપાય છે ને, અલ્સર વધે નહીં એના માટે આ મગનું પાણી ને મગ એના ઉપર જ થોડો ટાઈમ રહે, એટલે એની અંદર જે અલ્સરનું ચાંદુ છે ને એ રૂજાઈ જશે. અને આ છાસ ને મગનું પાણી એનો મારો વધારે રાખે તો એને કોઈ ઓપરેશન કે એવું કરવાની જરૂર નહીં પડે. અને મગ કે એવું ખાય કે અંદરના ભાગમાં કંઈ છોલાય નહીં. ચાલો, શ્રી સ્વામિનારાયણ ભગવાન.